હેલો ફ્રેન્ડ્સ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું પંકજ રાઠોડ આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, તમે થંબનેલ જોઈને અહીં આવ્યા છો ગુજરાતની ભૂગોળના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં. હું પંકજ રાઠોડ છેલ્લા 5 વર્ષથી ગુજરાતની ભૂગોળ ભણાવું છું અને એ 5 વર્ષનો મારો નિચોડ એટલે આ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની અંદરનો ગુજરાતની ભૂગોળનો વિડીયોનો રેકોર્ડેડ કોર્સ. ગુજરાતની ભૂગોળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અગત્યનો એવો વિષય જેમાં ગુજરાતના નકશાથી લઈ અને ગુજરાતના ખનિજો, ઉદ્યોગો અને વસ્તી ગણતરી સુધીના તમામ પ્રકરણોને વિડીયો રેકોર્ડેડ લેક્ચરની અંદર તમારે ભણવાનો મોકો જો જોઈતો હોય તો આ રેકોર્ડેડ કોર્સની અંદર તમને મળશે. ગુજરાતની ભૂગોળની આપણે વાત કરીએ તો સામાન્યપણે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓના સિલેબસની અંદર તમને આ સબ્જેક્ટ જોવા મળતો હોય છે. સબ્જેક્ટ તો સિલેબસમાં જોવા મળે જ છે, સાથે સાથે તમને આ વિષયને લગતા પ્રશ્નો પણ દરેક એક્ઝામમાં તમને જોવા મળશે. તો એટલા માટે આ વિષય જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ખૂબ જ અગત્યનો વિષય છે. આ વિષયને ગુજરાતની ભૂગોળનો જે આપણો આ રેકોર્ડેડ કોર્સ છે એની અંદર મારા તરફથી મેં પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે કે જે મારા જે છેલ્લા 5 વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે ક્ષેત્રનો જે અનુભવ છે એનો મેં નિચોડ અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો કોર્સ પસંદ આવશે. હવે તમને એમ કહેવાય કે અંદરથી ઈચ્છા થાય જ કે સાહેબ આ ક્યાંથી મળશે, કઈ રીતે પરચેજ કરવો, દરેક વિષય તમને ઇન્ફોર્મેશન પૂરી પાડીશ. ઉપરાંત આ ઓનલાઈન રેકોર્ડેડ જે કોર્સ છે એ કોર્સની અંદર તમને કઈ વસ્તુ મેં કેવી રીતે ભણાવી છે એની પણ તમને હું સમજાવટ કહેવાય કે અહીંયા પૂરી પાડી દઈશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે સાહેબ તમે આ વિડીયો રેકોર્ડેડ કોર્સમાં શું ભણાવ્યું છે એ તમને અહીંયા હું બતાવી દઈશ, ટૂંકમાં સમજાવી દઈશ. ઓકે, તો જોઈએ આપણે ગુજરાતની ભૂગોળ. તો પહેલા તો આ કોર્સ જે છે એ તમને ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશન છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન. પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે. એન્ડ્રોઈડ મોબાઈલ હોય એટલે પ્લે સ્ટોર ઉપરથી તમને એપ્લિકેશન મળી જશે. એપ્લિકેશનનું નામ શું છે? તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન છે. ઓકે, આ એપ્લિકેશન જે છે એકદમ યુઝર ફ્રેન્ડલી. અત્યારે માર્કેટમાં ઘણી બધી એપ્લિકેશન ચાલે છે, એ પૈકી આપણી એપ્લિકેશન જે છે એ તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે અને એ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક અલગ જાણવા મળશે, કંઈક નવું જોવા મળશે એપ્લિકેશનની અંદર. બરાબર છે. ધીમે આપણા કોર્સિસ આવી રહ્યા છે અંદર અને એમાં અત્યારે આપણે ગુજરાતની ભૂગોળનો કોર્સ નવો લોન્ચ કરીએ છીએ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળની પુસ્તકની કહેવાય કે ભવ્ય સફળતા બાદ આપણે જાણીએ છીએ કે ગુજરાતની ભૂગોળની જે ફર્સ્ટ કલર એડિશન આવ્યું છે, ગુજરાતની ભૂગોળની આજે આપણી પુસ્તક છે એનું જે ફર્સ્ટ એડિશન આવ્યું છે એને અદ્ભુત સફળતા મળી છે. અદ્ભુત એટલે અદ્ભુત કહેવાય કે ધાર્યા કરતા બહાર સફળતા મળી છે અને બુક પણ એવી જ છે. બુક પણ એવી છે કે એની અંદર દરેક વસ્તુને ભૂગોળ વિષય છે એટલે મેપિંગ તો જોઈએ જ જોઈએ ભાઈ. તો એના કારણે એટલા માટે આ જે બુક છે એને એકદમ ડિટેલમાં કહેવાય કે ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવી છે અને એમાંય સોને પે સુહાગા થાય એવી પરિસ્થિતિ ક્યારે થાય કે જ્યારે એ જ બુકને તમને કહેવાય કે ઓનલાઈન ભણવા મળે. એ બુક તમે જ્યારે કહેવાય કે ડિટેલમાં તમે ઓનલાઈન રૂબરૂ ભણો છો તમે તો કેવી મજા આવે. તો એટલા જ માટે આપણી જે આ બુક છે ગુજરાતની ભૂગોળની બુક, એ જ બુકને અનુલક્ષીને એક રેકોર્ડેડ કોર્સ પણ તૈયાર કર્યો છે અને એ જે કોર્સનું નામ છે ગુજરાતની ભૂગોળ. ઓકે, આ કોર્સની અંદર કઈ વસ્તુ હશે, આ કોર્સમાં કઈ વસ્તુઓ હશે તો પહેલા જ મેં તમને સમજાવ્યું છે આ કોર્સની અંદર કે ભાઈ ભૂગોળ વિષય પ્રવેશ એટલે કે ભૂગોળ વિષય છે શું, એની શરૂઆત ક્યારથી થઈ, એની સાથે સંકળાયેલી ઐતિહાસિક બાબતો, ઇરેટોસ્થેનીસથી લઈ અને આર્યભટ્ટ સુધીની દરેક વસ્તુ પહેલા તમને મેં ઇન્ટ્રોડક્શન આપ્યો છે. ભૂગોળની અંદર વિષય પ્રવેશ કરાયો છે કે આ ભૂગોળ વિષય છે શું, સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે કામ લાગશે, કઈ પરીક્ષામાં કેવું વેઇટેજ હોય છે, આ દરેક વસ્તુ મેં તમને પહેલા કહેવાય કે સમજાવી છે. પછી આ ભૂગોળની અંદર મેં તમને કીધું એમ કે ઇરેટોસ્થેનીસથી લઈ અને આર્યભટ્ટ સુધીની વસ્તુ સમજાવી. ત્યાર પછી ગુજરાત ઉપર આપણે ફોકસ કરીએ કારણ કે ગુજરાતની ભૂગોળનો રેકોર્ડેડ કોર્સ છે. તો ગુજરાતની ભૂગોળની અંદર ગુજરાતના પ્રાચીન નામકરણથી શરૂઆત કરી કે ભાઈ ગુજરાતનું નામ કઈ રીતે પડ્યું. ગુર્જરત્રા, લાટ પ્રદેશ, આનર્ત પ્રદેશ, આ બધા જે અલગ પ્રાચીન નામ પ્રખ્યાત હતા તો કોના સમયમાં કેવા નામથી ગુજરાત જાણીતું હતું, કયો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો, આવી દરેક વસ્તુ પહેલા શરૂઆતમાં ચર્ચા કરી છે. ગુજરાતની ભૂગોળના આ રેકોર્ડેડ જે કોર્સ છે એની અંદર શરૂઆતમાં એ બધી ચર્ચા કરી છે કે ભાઈ ગુજરાત નામ ક્યાંથી આવ્યું ટૂંકમાં. બરાબર, એમાં આબુરાજથી લઈ અને પદ્મનાભ રચિત કાનદળે પ્રબંધ છે
એનીથી દરેક વસ્તુની શરૂઆતમાં ચર્ચા કરી છે. બરાબર. પૌરાણિક માન્યતા મુજબ શું હતું તો કે મનુના પુત્ર સરિયાતી, આનંદ, રૈવત, અનર્થપુર, આ દરેક વસ્તુની તમને એમાં ચર્ચા મળશે અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વસ્તુ જોતી જવાની. ત્યાર પછી આઝાદી પછી શું એમાં પરિવર્તન આવ્યા, આઝાદી બાદ શું પરિવર્તન આવ્યા તો કે ભાઈ ગુજરાતનો પ્રદેશ આઝાદી પછી કેવી પરિસ્થિતિ હતી, સૌરાષ્ટ્રનો ભાગમાં કઈ રીતની સિચ્યુએશન હતી, સૌરાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ, એના રાજપ્રમુખ કોણ હતા, આ તે. તો કહેવાય કે જ્યારે જ્યાં પણ ઐતિહાસિક બાબતોની જરૂરિયાત પડી છે તો એવી ઐતિહાસિક બાબતોને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કચ્છનો પ્રદેશ સી વર્ગનો હતો, સૌરાષ્ટ્રનો પ્રદેશ બી વર્ગનો હતો. જો કીધું છે ને બી વર્ગ, તો બી વર્ગનો હતો. આ સી વર્ગનો પ્રદેશ હતો. પછી તળ ગુજરાતનો પ્રદેશ બૃહદ મુંબઈ સાથે કનેક્ટેડ હતો. તો આ દરેક વસ્તુ સમજાવી છે ડિટેલમાં તમને, સાથે મેપ રાખીને સમજાવ્યું છે, જેથી કરીને મગજમાં ફિટ થાય, સમજાય. કારણ કે ભૂગોળ વિષય એક એવો છે ને કે એને તમે વાંચીને નહીં સમજી શકો, તકલીફ પડશે 100%, અને તમે એના સાક્ષી છો કે તમને તકલીફ પડી છે. ભૂગોળ વિષયને વાંચવા જાઓ છો ને એટલે કંટાળો આવે છે. કેમ ભાઈ? તકલીફ એ છે કે ભાઈ તમે સીધા ભૂગોળને વાંચવા જ માંડો છો. નદીઓને વાંચો, સાબરમતી અહીંયાથી નીકળી આ જિલ્લાઓમાં પસાર થઈ, એની ઉપર આ બંધ વાંચવા માંડે ભાઈ. એમ વાંચી આવડી જાય ભૂગોળ? ભૂગોળ વાંચવાથી નહીં આવડે. ભૂગોળને મેપ ઉપર આમ કહેવાય ને કે છાપી મારવું પડે તો ભૂગોળ આવડે. એટલા માટે ભૂગોળને કહેવાય કે દરેક વસ્તુ, દરેક ટોપિક જે છે એને મહત્વના એવી રીતે મેં બનાવ્યા છે જેથી કરીને તમને કહેવાય કે મેપ ઉપર દર્શાવવું, જેથી મગજમાં છાપ પડે, વિઝ્યુલાઇઝ તમને આમ કહેવાય કે આંખો સામે મેપ દેખાય એટલે પરીક્ષામાં યાદ આવે, પરીક્ષામાં તરત યાદ આવે. સમજાય છે? તો લગભગ ટોપિકને મેં તમને કહેવાય કે એવી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પછી મેં તમને કીધું એમ કે ભાઈ આઝાદી પછીનું ગુજરાત છે તો એની ઐતિહાસિક હિસ્ટ્રી પણ આપી દીધી છે મેં. ત્યાર પછી ગુજરાતના સ્થાન, વિસ્તાર અને સીમાઓ. આને બહુ બધા કહેવાય ને કે છોકરાઓને કન્ફ્યુઝન હોય, સાહેબ આમાં આ કહેવાય કે સીમાઓ યાદ રહેતી નથી. ભાઈ સીમાઓ કેમ યાદ ન રહે? પહેલા તમારી સામે આવો કોરો મેપ રજૂ કર્યો હોય, આવો કોરો મેપ રજૂ કરીએ પહેલા, અને પછી અંદર એક જિલ્લા ભરતા જઈએ અને ડિટેલમાં સમજાવતા જઈએ તો કેમ યાદ ન રહે? આ તો તમે શું કર્યું હોય ખબર? તમારી સામે સીધો જ આમ કહેવાય ને આખો મેપ આવી જાય, બધા જિલ્લાના નામ લખેલા હોય, આમ એવો ભરચક મેપ સીધો તમારી સામે આવી જાય ને એટલે તમને ખબર જ ન પડે. પછી કઈ સીમાઓ યાદ નથી રહેતી. પણ ક્યાંથી યાદ રહે? તકલીફ પડે ને સીધું, કારણ કે સીધું સામે આવી ગયું. પણ આ કોર્સની અંદર આપણે એવી રીતે સીધો મેપ તમને આપી નથી દીધો. અહીંયા તમને પેલા બ્લેન્ક મેપ આપ્યો, આ પછી એની અંદર એક પછી એક જિલ્લાના નામ લખીએ, એની આસપાસની સીમાઓ લખીએ, એના દરિયા કિનારાની સીમાઓ લખીએ, એમાંથી કર્કવૃત પસાર કરીએ, પછી કયા જિલ્લાની કેવી ખાસિયતો છે એ સમજીએ. એક તમને નાની એવી વસ્તુ સમજાવું ચાલો કે ભાઈ સૌરાષ્ટ્રમાં ઘણા બધા લોકોને તકલીફ હોય છે કે સાહેબ સૌરાષ્ટ્રના જિલ્લાઓની સીમાઓ છે ને પૂછાય ને તો તકલીફ પડી જાય છે ઘણી વખત. અને હવે પાછું એવું નથી પૂછતા. હવે કેવું પૂછે ખબર પરીક્ષામાં કે નીચેના પૈકી કયો જિલ્લો, નીચેના પૈકી રાજકોટ જિલ્લો જે છે એ કયા જિલ્લાઓ સાથે સીમા ધરાવે છે? ઓપ્શનમાં પાછા એ ઓપ્શન એમાં 3-4 જિલ્લાના નામ લખ્યા હોય, બી ઓપ્શન એમાં 3-4 જિલ્લાના નામ લખ્યા હોય. હવે એવું નથી પૂછતા એક જિલ્લા ડાયરેક્ટ, હવે તો 3-4 જિલ્લાનો નામ વાળા ઓપ્શન હોય છે. તકલીફ પડી જાય. તો તમને સૌરાષ્ટ્રનું સમજાવું ટૂંકમાં અત્યારે ફટાફટ. શું કહેવા માંગુ? જો આ રાજકોટ જિલ્લો છે. આ કયો જિલ્લો છે? તો કે ભાઈ રાજકોટ જિલ્લો છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એ રાજકોટ જિલ્લો છે. ઓકે, હવે રાજકોટ જિલ્લો છે એની તમને સીમા પૂછે તો શું કરવાનું ખબર? રાજકોટની એક ખાસિયત છે કે સૌથી વધારે 7 જિલ્લાઓ સાથે સીમા ધરાવતો જિલ્લો છે રાજકોટ. બધા જાણીએ છીએ, તમે એનું બધા. હવે આ 7 જિલ્લા યાદ રાખવાના, અઘરું પડે સાહેબ. 7 જિલ્લાનું નામ ન યાદ રખાય તો સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા છે. સૌરાષ્ટ્રમાં કેટલા? 11. એમાંથી એક રાજકોટ બાદ કરી નાખો એટલે બાકીના 10 વધે. આ 10 માંથી 7 જિલ્લા સાથે રાજકોટ સીમા ધરાવે. 7 યાદ રખાય. આ 3 બાકી નો વિધા. આ 3 જેની સાથે સીમા રાજકોટ નથી ધરાવતું એનો યાદ રાખી લેવાય ફટાફટ ભાઈ. તો બસ એ 3 જિલ્લા યાદ રાખી લેવાના. કયા? તો રાજકોટ જે છે ભાવનગર સાથે સીમા નથી ધરાવતું, રાજકોટ ગીર સોમનાથ સાથે સીમા નથી ધરાવતું, રાજકોટ દેવભૂમિ દ્વારકા સાથે સીમા નથી ધરાવતું, બાકી બધા સાથે સીમા ધરાવે છે. હવે પરીક્ષામાં પૂછે ને તમને એટલે તમારે કેવી ટ્રીક યાદ રાખવાની ખબર? સમજો. રાજકોટ જે છે ભાવનગર સાથે સીમા નથી ધરાવતું ને એનો સીધો મતલબ એવો થાય કે અમરેલી ને બોટાદ જોડાયેલા છે ભાઈ. રાજકોટ સુરેન્દ્રનગર સાથે સીમા ધરાવે છે, રાજકોટ મોરબી સાથે સીમા ધરાવે છે. હવે જો રાજકોટ મોરબી સાથે સીમા ધરાવે છે એનો મતલબ કે જામનગર ને સુરેન્દ્રનગર કનેક્ટેડ નથી. ક્રોસ ચેક કરીને યાદ રાખવાનું. સીમાઓ યાદ શું ન રહે? સીમાઓ યાદ શું ના રહે? આવી રીતે ઊંડાણપૂર્વક જો સ્ટેપ બાય સ્ટેપ આમ કહેવાય કે કન્સેપ્ટ સાથે સમજ્યા હોય ને તો એકે ટોપિક એવો નથી ભૂગોળનો તમને સમજાય નહીં અને યાદ ન રહે. સમજાય? તો દરેક ટોપિકને આ રીતે સમજાવી અને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે તમને. આ ઉપરાંત અમુક ફેક્ટ ડેટા પણ આપણે આવરી લીધા છે. જેમ કે જો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે હાલમાં, વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2011 ની વસ્તી ગણતરી તો વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે ગુજરાતનું, તો અહીંયા બીજા રાજ્યોની સાથે કમ્પેરિઝન કરીને આપ્યા છે. બીજા રાજ્યોની સાથે કમ્પેરિઝન કરીને વસ્તીની દ્રષ્ટિએ 2011 મુજબ 2011 ની વસ્તી ગણતરી આપણે જોઈએ 2011 ની, તો 2011 ની વસ્તી ગણતરી મુજબ આ રીતનું ગુજરાતનું સ્થાન છે. તો આ રીતે દરેકે દરેક ટોપિકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી વાત કરીએ ભૂપૃષ્ઠની. તો ભૂપૃષ્ઠમાં જો
ભૂપૃષ્ઠમાં સીધું કહેવાય ને કે મેપ કહેવાય ને કે સૌરાષ્ટ્રનો કે કચ્છનો મેપ મૂકી દીધો અને સીધા ભણાવવા માંડ્યા નહીં. ભૂપૃષ્ઠની રચના કઈ રીતે થઈ? સૌરાષ્ટ્ર પહેલા આ રીતે ટાપુ હતું, કચ્છ પહેલા આ રીતે ટાપુ હતું, અને પછી કંઈક આ રીતે પ્રદેશ જોડાઈ ગયા, ભૂગર્ભ હિલચાલ થઈ અને આ રીતે પ્રદેશ કનેક્ટેડ થઈ ગયા. તો આ રીતે સમજાયું છે તમને, જેથી કરીને શું થાય કે પરીક્ષાની અંદર કહેવાય કે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જ્યારે પણ તમારી સામે આવે ભૂપૃષ્ઠને લગતો, તો પણ તમે એનો જવાબ આપવા માટે સક્ષમ બની શકો. એટલા માટે આ રીતે કહેવાય કે એકદમ ડિટેલમાં પાયાથી લઈને તમને સમજાવ્યું છે. પછી માની લો કે કચ્છના ભૂપૃષ્ઠની આપણે વાત કરીએ તો કચ્છની અંદર તેનો દરિયા કિનારો, તો કે ભાઈ દરિયા કિનારો આખો સમજાયો. દરિયા કિનારો ભણતા હોય અને આવો કોઈ અગત્યનો મુદ્દો આવી જાય કે ભાઈ સિર ક્રિક, આવો કોઈ અગત્યનો મુદ્દો આવી જાય કે ભાઈ સિર ક્રિક, તો સિર ક્રિક વિશે પણ તમને ઇન્ફોર્મેશન આપી છે. એવું નથી, દરિયા કિનારો ભણતા હોય ને આવો અગત્યનો મુદ્દો હોય કે ભાઈ સિર ક્રિક, તો સિર ક્રિક શા માટે વિવાદ છે, ક્યારથી વિવાદની શરૂઆત થઈ, વિવાદ કોની કયા દેશ સાથે છે, દરેક પરિબળોની ચર્ચા કરી. ભૂગોળ વિષય જ એવો છે કે ભૂગોળ વિષયની અંદર આપણે ઐતિહાસિક બાબતો સમજવી પડે અને કલ્ચરલ બાબતો પણ સમજવી પડે. સમજાય છે? તો એટલા માટે શરૂઆતથી જ આ રીતે કહેવાય ને કે માની લો કે દરિયા કિનારો ભણાયો છે, તો દરિયા કિનારાની અંદર પહેલું જ આવે કચ્છમાં સિર ક્રિકથી દરિયા કિનારો શરૂ થાય. તો એ સિર ક્રિક શા માટે વિવાદ છે, કોની સાથે વિવાદ છે, કેવો વિવાદ છે, શરૂઆત ક્યારથી થઈ હતી, દરેક પ્રશ્નો સમજાવ્યા છે, દરેક બાબતોને સમજાવી છે. ત્યાર પછી વાત કરું તો કે ભાઈ કચ્છનું ભૂપૃષ્ઠ. હવે કચ્છનું ભૂપૃષ્ઠ મેં ઘણી જગ્યાએ કહેવાય કે જોયું છે કે સીધું તમારી સામે મેપ આવી જાય ને એટલે તકલીફ પડે તમને. એટલે શું કર્યું ખબર? પહેલા બ્લેન્ક મેપ મૂકી દીધો. આ બ્લેન્ક મેપની અંદર એક પછી એક અહીંયા પછી મેં પહેલા તમને મોટા રણ વિશે ઇન્ફોર્મેશન આપી, પછી નાના રણ વિશે ઇન્ફોર્મેશન આપી, એની લંબાઈ પહોળાઈ, નાના રણની લંબાઈ પહોળાઈની ઇન્ફોર્મેશન આપી, પછી વાગડના મેદાન વિશે ભણાવું, એની ઇન્ફોર્મેશન અહીંયા લખું, પછી મોટા રણની અંદર બન્નીનો પ્રદેશ છે નજીકમાં, તો બન્ની પ્રદેશ વિશે સમજાવું, પછી ડુંગરોની હારમાળા વિશે સમજાવું. તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જાણે તમને એમ જ લાગે કે આમ કેવું કે મારી સામે નજર સામે જ બધું બની રહ્યું છે. એક પછી એક ઇન્ફોર્મેશન ભરતા એક સમય એવો આવે ને કે આખું બોર્ડ ભરાઈ જાય, આખું બોર્ડ ભરાઈ જાય માહિતીઓથી. અને દરેક માહિતી આ કહેવાય કે કચ્છનું ભણાવતા તમને કહેવાય કે ઓછામાં ઓછી કલાક થાય, કચ્છનું ભૂપૃષ્ઠ ભણતા જ કલાક થઈ જાય. સમજાય? પણ એકદમ એમ કહેવાય કે તમારા મગજમાં ફિટ થઈ જાય, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક લિંક બાય લિંક તમને ઇન્ફોર્મેશન મળતી રહે અને તો તમને સમજાય. સીધો મેપ તમારી સામે આવી જાય તો તકલીફ જ પડે. આ બધું કહેવાય કે ખીચડા જેવું લાગે તમને. ક્લિયર થાય છે? તો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે તમને કહેવાય કે બ્લેન્ક મેપ શરૂઆતમાં રાખી અને પછી આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર થાય છે? એવી રીતે સૌરાષ્ટ્રનું ભૂપૃષ્ઠ પણ એવી જ રીતે અને તળ ગુજરાતનું ભૂપૃષ્ઠ પણ એવી જ રીતે ભણાવ્યું છે. અને જો સૌરાષ્ટ્રનું ભૂપૃષ્ઠ પણ એવી જ રીતે ભણાવ્યું છે. આ રીતે બ્લેન્ક મેપ મૂકી દીધો હોય તમને અને પછી એની અંદર બધી ઇન્ફોર્મેશન ભરવાની અને તમને સમજાવતા જવાનું. બરાબર? આ ઉપરાંત ગુજરાતના ભૌગોલિક પ્રદેશો વાત કરીએ તો ગુજરાતના ભૌગોલિક પ્રદેશોની અંદર સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશો કયા કયા? તો કે ભાઈ જો પાંચાલ પ્રદેશ ક્યાં છે, લીલી નાગેર ક્યાં છે, તમને મેપ ઉપર બતાવ્યા. બાબરિયો પંથક ક્યાં છે, ઘેડ પ્રદેશ ક્યાં છે, કયા બે પ્રદેશ વચ્ચેનો કયા બે સ્થળો વચ્ચેનો પ્રદેશ ઘેડ પ્રદેશ તરીકે જાણીતો છે. આ દરેક વસ્તુ જે છે એમને તમને મેં કહેવાય કે મેપ ઉપર આપી અને એકદમ સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતના ભૂગોળના આ ઓનલાઈન રેકોર્ડેડ કોર્સની અંદર. ઓકે, ચાલો. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે ભાઈ ભાદર નદી. હવે જો નદીઓનું નામ પડે ને, નદીઓનું એટલે આમ ગભરાઈ જાય, નદીઓનું નામ પડે ને એટલે ભલભલ આમ ગભરાઈ જાય. એવું ગભરાવાનું નહીં. નદીઓ જે છે એને એકદમ સરળતાથી ભણવાની. નદીઓને એકદમ સરળતાથી ભણવાની. કઈ રીતે? તો જો મદાવા ડુંગરમાંથી નીકળે છે, પછી ધીમે ધીમે આ એક જે શબ્દ તમે જોઈ રહ્યા છો ને, એક શબ્દ એ એક ક્લિક ઉપર આવે એટલે સીધું તમારી સામે ન આવી જાય. એક ક્લિક ઉપર એક શબ્દ આવે, જેથી કરીને તમને આઈડિયા આવે કે અહીંયા પછી આ યાદ રાખવાનું, આના પછી આ યાદ રાખવાનું, એ રીતે. બરાબર? તો આ રીતે મદાવા ડુંગરમાંથી નીકળે તો જસદણ, આટકોટ, શ્રીનાથગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટાન, ગણોદ ને કુતિયાણા ને નવી બંદર. આમ તમને એમ લાગે કે જાણે નદી મારા મગજમાં આમ કેમ વહી રહી હોય. એવી દરેક વસ્તુને તમને કહેવાય કે સરળ બનાવીને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પછી જો સાબરમતી, સાબરમતી નદીને લઈને ઘણા બધાને કન્ફ્યુઝન હોય. સાહેબ અહીંયા વૌઠા ખાતે સપ્ત સંગમ થાય સાથે નદીઓ આવીને મળતી હશે? ના ભાઈ, સાથે નથી મળતી. એક જ ખાલી મતલબ નદી મળે છે. કઈ? તો કે ભાઈ વાત્રક. એક જ નદી મળે છે. કઈ? તો કે ભાઈ વાત્રક. તો બીજી બધી નદીઓ આ બધી શું છે? તો બધી જ નદીઓ કહેવાય કે અહીંયાથી તમને શરૂઆત કરું. આકુડ, વ્યાકુડ અને ગુણ ભાખરી ખાતે આકુડ, વ્યાકુડ અને સાબરમતીનું સંગમ થાય, ચિત્ર વિચિત્રનો મેળો, ત્યાંથી શરૂઆત કરવાની છે કહેવાય કે અહીંયા કોપાલીની ખાડી સુધી. આ બધી સહાયક નદીઓ છે. બરાબર? હરણાવ નદી છે, હાથમતી છે, મેસવો છે, માજમ છે, વાત્રક છે, આ શેઢી નદી છે, ખારી નદી છે. એ દરેક નદી જે તમે અહીંયા ખાલી જોઈ રહ્યા છો, તો વિડીયો રેકોર્ડેડ કોર્સની અંદર પણ આવું જ હશે. અને પછી એની અંદર હું એક પછી એક ડિટેલ ભરતો જાઉં. જેમ કે આ કઈ છે? તો કે ભાઈ મેસવો, પછી માજમ, પછી વાત્રક. બરાબર છે? આ હાથમતી, આ હરણાવ. બરાબર? તો આ રીતે દરેક વસ્તુ જે છે એને એકદમ કહેવાય કે એ રીતે રજૂ કરી છે.
જેથી કરીને નદીઓ જે છે એ પણ તમારા મગજમાં એક છાપ પાડે. નદીઓની જે છે એની પણ તમારા મગજમાં એક છાપ ક્લિયર હોય, એક મેપ ક્લિયર હોય કે ભાઈ આ રીતે નદીઓ વહી રહી છે. તો શું થાય કે પરીક્ષામાં તમને સરળતાથી ઝડપથી યાદ આવે. અધરવાઇઝ નદીઓ તમે વાંચી લેશો ને તો તકલીફ પડશે, નહીં યાદ આવે. સમજાય? એટલે એ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને પરીક્ષામાં તમે એનો લાભ થાય, યાદ આવે અને સમજી શકો. ઓકે, ત્યાર પછી આપણે જો વાત કરીએ તો જો નદી તંત્રમાં આ નર્મદા નદી છે. જો નદી તંત્રમાં આ છે નર્મદા નદી. નર્મદા નદીને પણ એવી જ રીતે રજૂ કરી છે કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વસ્તુ આવે અને તમને સમજાય છે. તો નર્મદા નદી એમાં એની સહાયક કઈ છે તો કે ઓરસંગ. તો ઓરસંગની પાછી સહાયક ભારજ નદી, એની પર સુખી ડેમ, ઓરસંગ નદી કિનારે વસેલા શહેરો જેતપુર, પાવી, છુછાપુરા, બોડેલી, સંખેડા, દરેક વસ્તુ જે છે ઝીણવટપૂર્વક લેવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ને ત્યારે એવી તકલીફ ન થાય કે આ રહી ગયું એવું ના થાય. દરેક વસ્તુને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે આ રેકોર્ડેડ કોર્સની અંદર. પછી ઘણી વખતે અમુક ફેક્ટ પણ પૂછે. જો નર્મદા નદીના અલગ અલગ નામ છે, તમે ક્યાંય સાંભળ્યા નહીં હોય ને એવા નામ તમને જોવા મળશે. જીવાદોરી, મૈકલ કન્યા, રેવા, અમરજા, મૈકલ સુતા, ચીર કુંવારી, શિવ સુતા, રુદ્ર કન્યા, સોમોદભવા, નર્મદે, ટોલેમીએ નર્મદા નદીને નર્મદે કહી હતી. સમજાય છે? તો આવા પણ ડિટેલ તમને આ રેકોર્ડેડ કોર્સની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. પછી કરંટ આવડી લીધું. જો રેવા ફિલ્મ બની તત્વમસી નવલકથા ઉપરથી, તો એને લઈ લીધું આપણે. પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક કોનું છે તો કે અમૃતલાલ વેગડનું. તો એવા સાહિત્યના પ્રશ્નો પણ જોડે લઈ લીધા છે જેથી કરીને શું થાય કે આપણે 360 ડિગ્રી ભણી લઈએ. એક ટોપિકને માત્ર ભૂગોળના જ પરિપ્રેક્ષમાં નહીં પણ ભૂગોળને ઐતિહાસિક, કલ્ચરલ પરિપ્રેક્ષમાં પણ આપણે ભણી લઈએ. બરાબર? જેથી કરીને પરીક્ષામાં એને લગતા પ્રશ્નો પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ. ઐતિહાસિક અને કલ્ચરલ પરિપ્રેક્ષમાં તો ભૂગોળને ભણીએ જ, જોડે કરંટના પણ અમુક એવા ડેટા આપણે આવરી લીધા છે કે જેથી કરીને પરીક્ષામાં કોઈ ટોપિક હોય ભૂગોળને લગતો, એનો કરંટનો કોઈ ડેટા પૂછાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે ઇફકો વિશે ભણ્યા હોય, બરાબર, કે ઇફકોનું કારખાનું છે કલોલમાં, પરંતુ કરંટમાં શું તો કે એને નેનો યુરિયા બનાવ્યું. તો નેનો યુરિયા શું છે તો એની તમને ભૂગોળમાં ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ નેનો યુરિયા શું છે, કઈ રીતે ઉપયોગમાં લેવાનો, સૌપ્રથમ પ્રયોગ ક્યાંથી થયો, કઈ રીતે એની ફાયદો શું છે, દરેક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે કરંટને પણ જોડે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જો વણકાર સોનેટ છે એ પણ કહેવાય કે નર્મદા નદી ઉપર આધારિત છે. બનાલિંગા પથ્થર શિવલિંગ તરીકે જાણીતા છે નર્મદા નદીના, તો એ બધી વસ્તુ લીધી છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો મહત્વની અગત્યની સિંચાઈ યોજનાઓ લઈ લીધી. નદીઓ સાથે ઉપર આપણે બંધ બાંધીએ તો એની સાથે સંકળાયેલી અગત્યની સિંચાઈ યોજનાઓ હોય કે ના હોય તો કે ભાઈ હોય. તો એ સિંચાઈ યોજનાઓને પણ આપણે આ રેકોર્ડેડ કોર્સની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં આપણે વાત કરીએ કે ભાઈ સૌની યોજના, બધા પ્રશ્નો પૂછાઈ ગયા સૌની યોજનાને લગતા. એનું પૂરું નામ, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, એની કહેવાય કે પાઇપલાઇનની લંબાઈ, કેટલી લિંકો, કઈ લિંક કોને કનેક્ટ કરે છે, એની શરૂઆત ક્યાંથી કરી, શરૂઆત કોણે કરી, કયા વર્ષમાં શરૂઆત થઈ, આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો એ જે મહત્વની યોજના છે તો એને આપણે સમજાવી દીધી છે ને એ પાછી મેપ થ્રુ, એને પણ કેવી રીતે તો કે ભાઈ મેપ દ્વારા સમજાવી છે જેથી કરીને શું થાય કે પરીક્ષાની અંદર તમને એને લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો પછી ત્યારે તમારા મગજમાં છે ને એક આમ કહેવાય કે સ્ટ્રાઇક થાય તરત જ કે અહીંયા આ લિંક અહીંયાથી આમ કનેક્ટ કરતી હતી. ઓકે, ત્યાર પછી વાત કરીએ જો લિંકો વિશેની પણ ઇન્ફોર્મેશન આપી. આ લિંકો વિશેની પણ તમને ઇન્ફોર્મેશન આપી કે કઈ લિંક કોને કનેક્ટ કરે છે. આ બધી આ પીપીટી ક્યાંની છે? આ બધી મેં ભણાવી છે ભાઈ, આ રેકોર્ડેડ કોર્સમાં ભણાવ્યું છે આ દરેક વસ્તુ ડિટેલમાં, એક પછી એક. કલ્પસર યોજના, તો જો કલ્પસર યોજનાના પણ પ્રશ્નો ઘણી વખત પૂછાણા છે. કલ્પસર યોજનાના પણ પ્રશ્નો પૂછાણા છે અને એમાં પાછી આપણે ઓથેન્ટિક માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે કે સરકારની જે વેબસાઇટો હોય એ વેબસાઇટો ઉપર જે માહિતી આપણને ઉપલબ્ધ હોય ને એને લેવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કલ્પસર આ ડેમ બને છે તો એમાં કઈ નદીઓનું પાણી ઠલવાવાનું છે, કઈ નદીઓનું પાણી ઠલવાવાનું છે તો કે ભાઈ ઉતાવળી છે, કેરી છે, સુખભાદર છે, લીંબડી ભોગાવો, સાબરમતી, મહી, ઢાઢર છે અને નર્મદા. તમને નર્મદા સાહેબ નીચે આવી, નર્મદાને ડાયવર્જન કેનાલથી લઈ જવાની વાત છે. તો આ રીતે દરેક વસ્તુને મેપિંગ થ્રુ સમજાવી છે જેથી કરીને પરીક્ષામાં એવા એના કહેવાય કે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય ને તો એ ક્વેશ્ચનના આન્સર આપતી વખતે તમને કન્ફ્યુઝન ન થાય. સમજાય? તમારા મગજમાં એક ક્લિયર હોય, એક વ્યૂ ક્લિયર હોય તમારા મગજમાં કે ના ભાઈ આવું જ હતું, આવું જ સાહેબે ભણાવ્યું છે ને એની અંદર આવું જ આવે છે. એટલે કારણ કે ઓપ્શન જે છે ને એ 4 ઓપ્શન જે છે એ સૌથી મોટી માથાકૂટ છે. કારણ કે જ્યારે 4 ઓપ્શન તમારી સામે આવી જાય ને એટલે બીજા 3 ઓપ્શન તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલા હોય કે જે તમને સાચો આવડતો હોય ને આન્સર તો તમને ઘણી વખત ખોટો ટીક કરાવી દે છે. થાય છે ને આવું ભાઈ? નથી થતું? થાય છે હો ભાઈ. આવું થાય છે એનું કારણ શું છે કે બીજા 3 જે ખોટા ઓપ્શન હોય છે ને એ ઓપ્શન એવી રીતે આપવામાં આવતા હોય છે જેથી કરીને તમારા મગજમાં આમ કહેવાય કે સાચા આન્સર પ્રત્યેથી તમારું મન ભટકી અને ખોટા આન્સર ઉપર જઈને ઊભું રહી જાય કે ના આ પણ હોઈ શકે એમ. સમજાય છે? તો એટલા માટે એક જો વ્યૂ ક્લિયર હોય તમારા મગજમાં
તો પછી એ જે ભટકે ને મન, એ તમારા મનને ભટકવા ન દે, કારણ કે મગજની અંદર તમારે એક વ્યૂ ક્લિયર હોય. ઓકે, તો એ રીતે કલ્પસર યોજના તો આવી અગત્યની યોજના. ભાડભૂત બેરેજ યોજના તો જો મસ્ત મજાના મેપ, આ બધા મેપ આપણી બુકમાં આપ્યા છે હો ભાઈ. આપણી ગુજરાતની ભૂગોળની જે બુક છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની, યુવા ઉપનિષદ પબ્લિકેશનની, તો એ બુકની અંદર પણ તમને આ બધા મેપ આપ્યા છે, જેથી કરીને મેપ થ્રુ માઇન્ડમાં કહેવાય ને કે મેપ જે છે તમારા મગજમાં ક્લિયર કરે. બધું ક્લિયર થાય છે, વાંચીને બધું ક્લિયર થાય નહીં. આ મેપ ક્લિયર કરે તમારા મગજમાં, બરાબર. તો આવા મેપનો પણ આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે આ રેકોર્ડેડ કોર્સ અને આપણી બુકની અંદર. ત્યાર પછી વાત કરીએ તો જમીન, તો કે ભાઈ જમીન વિશે અલગ અલગ પ્રકાર, જમીનના પ્રકાર વિશે તો બધા માહિતી આપે જ છે. ચાલો, જમીનના અલગ અલગ પ્રકારો વિશે, કાળી જમીન, કાપની જમીન, કઈ રીતે નિર્માણ થાય, ટ્રેપના ખડકોથી કાળી જમીન બને, આવી બધી માહિતી તમને મળતી જ હોય છે. અલગ શું, તો જો કે કાપની જમીન તો કઈ રીતે નિર્માણ પામે, કઈ રીતે નિર્માણ પામે છે, એના અલગ અલગ પ્રકારો કયા કયા છે, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળે. પછી રેતાળ જમીન, તો રેતાળ જમીન કઈ રીતે છે, કયા પ્રદેશમાં જોવા મળે છે, કયા ખનિજ કહેવાય કે કયા પ્રકારના ખનિજ કણોની બનેલી હોય છે દરેક વસ્તુ. પછી જંગલોની જમીન, તો જંગલોની જમીન, જો જંગલોની જમીનને સમજવી હોય ને તો પાછું અમુક કહેવાય કે વ્યૂ હોવો જોઈએ. તો જો એવા ફોટોગ્રાફ્સ પણ આપણે લીધા છે, જેથી કરીને તમારા મગજમાં એક મેપ ક્લિયર થાય. જો સાહેબ અહીંયા હ્યુમસ છે જંગલોની જમીનમાં, આ દેખાઈ રહ્યું છે તમને હ્યુમસ, આ બધા જે સેન્દ્રિય તત્વો છે ને, વનસ્પતિના પર્ણો અને જીવાશ્મ અને, તો એ બધું હ્યુમસ બન્યું. તો તમને ખબર પડે કે આ મેપ તમે જોયો ને કે સાહેબ જંગલની જમીનમાં હ્યુમસ જોવા મળે. આવો પ્રશ્ન પૂછાય, સાચું ખોટું? તો ભાઈ સાચું, જોયું તું ભાઈ, નરી આંખે અમે જોયું છે તો દેખાય જ છે ને ભાઈ, કે ન દેખાય? તો યાદ આવે જ. તો આ રીતે ફોટોગ્રાફ્સનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે આપણને, જેથી કરીને તમારા મગજમાં ફિટ થાય, એ વસ્તુ તમારા મગજમાં યાદ રહી જાય. ત્યાર પછી જો વાત કરીએ તો જો જંગલ વિશે આવી રીતે જંગલોની જમીન વિશે સમજાયું છે. પછી વાત કરીએ તો કૃષિ, તો કૃષિની અંદર પણ અલગ અલગ પ્રકારની કૃષિ પાકનું વર્ગીકરણ, જાયદ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય, રવિ પાકમાં કોનો સમાવેશ થાય, કારણ કે પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછે છે કે નીચેના પૈકી કયો રવિ પાક છે, નીચેના પૈકી કયો જાયદ પાક નથી. સમજાય? આવા પ્રશ્નો જ્યારે પૂછાય તો તકલીફ ન થાય, એટલે મસ્ત મજાનું વર્ગીકરણ કરીને તમને સમજાવ્યું છે કે ભાઈ આ રવિ પાકમાં આવશે, આ જાયદ પાકમાં આવશે, આ ખરીફ પાકમાં આવશે. રવિ પાકની વાવણીનો સમય કયો હોય, તો કે ભાઈ નવેમ્બર માસની આસપાસનો. લણણીનો સમય કયો હોય, તો કે ભાઈ માર્ચ માસની આસપાસનો. આ રીતે કન્સેપ્ટ વાઇઝ તમને સમજાવ્યું છે. ત્યાર પછી જો વાત કરીએ તો અલગ અલગ કૃષિના પ્રકારો વિશે સમજાવ્યું છે. એમાંય ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ નવું આવ્યું છે. આ તો માર્કેટમાં નવું આવ્યું છે. આ એક કહેવાય કે સુભાષ પાલેકરનું નામ કનેક્ટેડ છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જોડે. તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ છે શું, સુભાષ પાલેકર શું કહે છે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે, એના ફાયદા શું છે, એ કહેવાય કે ઓર્ગેનિક થી કઈ રીતે અલગ પડે છે, જે આપણે કહેવાય કે સઘન ખેતી કરીએ છીએ એનાથી કઈ રીતે અલગ પડે છે, આના ફાયદાઓ શું છે, આ દરેક વસ્તુ તમને સમજાવી છે. આ તો જસ્ટ એક સ્લાઇડ છે. આવી આ કહેવાય કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ ની બીજી 6 સ્લાઇડો છે કે જેની અંદર આખી ડિટેલમાં વાપસા શું છે, જીવામૃત શું છે, બીજામૃત શું છે, મલ્ચિંગ શું છે, આચ્છાદન શું છે, આ દરેક વસ્તુ તમને કહેવાય કે ડિટેલમાં સમજાવી છે, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ કહેવાય કે 360 ડિગ્રીમાં પ્રશ્ન પૂછવાનો એ લોકો પ્રયત્ન કરે. આપણી તૈયારી આપણે 360 ડિગ્રી કરી દઈએ, જેથી કરીને એમ ગમે એમ પ્રશ્ન પૂછે આપણને એનો જવાબ આવડે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ અલગ અલગ પાક વિશે લીધી છે ઇન્ફોર્મેશન કે ભાઈ ઘઉં, તો ઘઉંના પાકની અંદર એને કહેવાય કે ભાલિયા ઘઉં બહુ જાણીતા હોય છે, તો એને જીઆઈ ટેગ મળેલો, એની ઇન્ફોર્મેશન લઈ લીધી આપણે. કેટલું તાપમાન એના માટે ઉગવા માટે જરૂરી છે, એના કહેવાય કે લણણી સમયે કેટલું તાપમાન હોવું જોઈએ, કે જેને લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાણા છે, તો એ વસ્તુ આપણે લીધી છે. તો ઘઉં જેવા કહેવાય કે પાક લીધા છે. પછી પાકની જાતો ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી, આ દરેક પાકોને પણ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે આપણે, બરાબર. ઘઉંની જાત, તો બીજો ઘઉંની જાત એ પૂછે કે ભાઈ લોકવન, તો લોકવન જે છે એ લોક ભારતી સંસ્થાએ વિકસાવેલી જાત છે, તો લોકવન. GW 173 ગુજરાત વીટ 173, તો અગત્યની એની જાત જે છે એના વિશે પણ ઇન્ફોર્મેશન આપી છે આપણે. આ ઉપરાંત તૃણ ધાન્ય, એક તૃણ ધાન્ય પાક છે કયો, તો કે ભાઈ નાગલી. તો નાગલી વિશે પણ તમને ઇન્ફોર્મેશન અહીંયા મળી જાય કે ભાઈ નાગલી શું છે, કયા પ્રદેશમાં છે, જોવા મળે છે, ક્યાં એનું ઉત્પાદન થાય છે વધારે, એનું સાયન્ટિફિક નેમ શું છે, આ દરેક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરો. આફ્રિકન મિલેટ, ગુજરાતીમાં એને બાવટા પણ કહેવાય છે, બરાબર. વાવેતર વિસ્તૃત ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ડાંગીલો આવે છે આપણા ગુજરાતની અંદર. આ નાગલી બેબી ફૂડમાં વપરાય છે, બરાબર છે. તો આ કહેવાય કે ગર્ભવતી મહિલાઓને પણ આનો ખોરાક આપવામાં આવે છે. તો એવી દરેક વસ્તુને મેં તમને કહેવાય કે આ રેકોર્ડેડ જે કોર્સ છે એના દરેક ચેપ્ટરમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે કે ભાઈ હરિયાળી ક્રાંતિ, તો હરિયાળી ક્રાંતિની શરૂઆત કઈ રીતે થઈ, એ કહેવાય કે પ્રોફેસર નોર્મન બોરલોગ થી શરૂઆત કરી હોય કે 1965 ની અંદર મેક્સિકોમાં પ્રોફેસર નોર્મન બોરલોગ છે ને એને ઘઉંની એક જાત વિકસાવી હતી કે જે વધુ ઉત્પાદન આપતી હતી. તો ત્યાંથી શરૂઆત કરવાની છે, ત્યાંથી શરૂઆત કરવાની. પછી વિલિયમ ગોડે હરિયાળી ક્રાંતિ નામ આપ્યું. ભારતમાં MS સ્વામિનાથન, બરાબર છે, ઘઉં અને ચોખા ઉપર સૌથી વધારે અસર થઈ, એમાં સૌથી વધારે ઘઉં ઉપર અસર થઈ હરિયાળી ક્રાંતિની.
હરિયાળી ક્રાંતિના બેનિફિટ શું, હરિયાળી ક્રાંતિના નેગેટિવ પાસા કયા છે એ જોવાના પાછા. કારણ કે હરિયાળી ક્રાંતિ નકરા ફાયદા જ નથી, હરિયાળી ક્રાંતિનું નુકસાન એ છે ભાઈ, સઘન ખેતી થાય, જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે અઢળક, એના કારણે જમીને ઘણી વખત બગડે, રાસાયણિક ખાતરોનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય હરિયાળી ક્રાંતિમાં. તો દરેક વસ્તુના કહેવાય કે હકારાત્મક અને નકારાત્મક બાબતોને સાથે લઈ અને આપણે એનો અભ્યાસ કર્યો છે, જેથી કરીને એને લગતા કોઈ સાચા વિધાનો શોધો, ખોટા વિધાનો શોધો, આવો પ્રશ્ન પૂછાય ને તોય તમે એનો જવાબ સરળતાથી આપી શકો. ઓકે, તો નોર્મન બોરલોગ, પ્રોફેસર નોર્મન અર્નેસ્ટ બોરલોગ મેક્સિકોમાં ઘઉંની જાત વિકસાવી. બરાબર, હરિયાળી ક્રાંતિ શબ્દ કોને આપ્યો? તો કે ભાઈ વિલિયમ ગોડે આપ્યો. આ દરેક વસ્તુ ફેક્ટ ડેટાને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 66-67માં થઈ. MS સ્વામિનાથન ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. દંતેવાલાએ મુજબ શું કીધું? તો કે ભાઈ દંતેવાલાએ એવું કીધું કે હરિયાળી ક્રાંતિના બે પાસા કયા? તો એક નવી ટેકનોલોજી અને બીજું વધુ ઉત્પાદન આપતા બીજ. વધુ ઉત્પાદન આપતા બીજ, એના બે પાસા છે હરિયાળી ક્રાંતિના, નવી ટેકનોલોજી અને વધુ ઉત્પાદન આપતા બીજ. તો એના વિશે પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે આની અંદર. ત્યાર પછી વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ શબ્દ કાનમાં પડે ને તમને થાય ક્રાંતિઓ તો ઘણી બધી છે, ક્રાંતિઓ તો ઘણી બધી છે સાહેબ. તો કઈ ક્રાંતિ છે એની સાથે સંકળાયેલી છે? આવા પ્રશ્નો અવારનવાર જોડકા સ્વરૂપે પરીક્ષામાં પૂછાણા છે. તો દરેક ક્રાંતિને લઈ લીધી આપણે. જો કાળી ક્રાંતિ, વાદળી, ભૂખરી, હરિયાળી, શ્વેત, સિલ્વર, ગુલાબી, આવી રીતે ક્રાંતિને પણ જોડે જોડે લઈ લીધી, જેથી કરીને શું થાય અને પાછું લિંક સાથે સમજાવ્યું છે. ફોર એક્ઝામ્પલ તરીકે એક લિંક આપું તમને, ચાલો. સિલ્વર ક્રાંતિ, સિલ્વર ફાઈબર ક્રાંતિ, સિલ્વર ફાઈબર ક્રાંતિ તો કપાસ સાથે સંકળાયેલી છે. પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે ને જ્યારે કે સિલ્વર ક્રાંતિ, તો સિલ્વર ક્રાંતિમાં કોઈ કપાસ લખીને ન આવતા ભાઈ. સિલ્વર ક્રાંતિ એટલે કે રજત ક્રાંતિ. રજત ક્રાંતિ એ જે છે ને એ ઈંડા ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તો ડિફરન્ટ સાથે સમજાવ્યું હોય કે ખાલી સિલ્વર પૂછે તો ઈંડાની વાત, પણ સિલ્વર ફાઈબર પૂછે, રજત રેશા ક્રાંતિ પૂછે તમને તો રેશા શેના હોય? તો કે ભાઈ કપાસ ના હોય. રેશા શેના હોય? તો કે ભાઈ કપાસ ના હોય. તો એટલા માટે કપાસ સાથે આવે. સિલ્વર ફાઈબર પૂછે તો કપાસ, ખાલી સિલ્વર પૂછે તો ઈંડા. તો આ રીતે લિંકો પણ બેસાડી છે, જેથી કરીને તમને યાદ આવે, જેથી કરીને તમને શું થાય, એક લિંક મગજમાં ફિટ જો થઈ જાય ને તો પછી પરીક્ષા ટાણે વસ્તુ તમને યાદ આવે. તો એવી રીતે દરેક ટોપિકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો અલગ અલગ ક્રાંતિઓ છે બધી. ખાકી ક્રાંતિ છે, જાંબલી ક્રાંતિ લવંડરના ઉત્પાદન માટે જાણીતી, દરેકે દરેક ક્રાંતિ લીધી. ત્યાર પછી આપણે અગત્યનું ચેપ્ટર કે જે છે આબોહવા. આબોહવા વિશે પણ તમને અહીંયા ભરપૂર કહેવાય કે ડિટેલમાં ગુજરાતની આબોહવા વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને જોડે જોડે ભારતની આબોહવાને લગતા પણ અમુક કન્સેપ્ટ જે છે તમને મેં જોડે જોડે સમજાવ્યા છે. કારણ કે આબોહવા એક એવો ટોપિક છે કે માત્ર તમે સીધું ગુજરાતને અનુલક્ષીને એને ન ભણી શકો. બરાબર, અલ્નીનો, લાનીનો, ITCZ શું છે, પશ્ચિમી વિક્ષોભ શું છે, આ બધું ભણવું પડે. ગુજરાતની આબોહવા ભણીએ છીએ તો ગુજરાતમાં માવઠું કેમ થાય? તો પશ્ચિમી વિક્ષોભ. અલ્નીનો, લાનીનો કેમ છે? દુષ્કાળ કેમ થાય છે? સમજે? આ દરેક વસ્તુ તમને સમજાવી છે. પછી હવામાન વિભાગ, જો આબોહવા ભણતા હોય તો હવામાન વિભાગ વિશે પણ માહિતી મેળવવી પડે કે ન પણ મેળવવી પડે. તો હવામાન વિભાગ કયા મંત્રાલયની અંતર્ગત આવે છે? 1875માં કલકત્તામાં સ્થાપના થઈ હતી લોર્ડ નોર્થબ્રુક, એ સમયે આપણા વાઇસરોય હતા. આવી ઐતિહાસિક બાબતોને ભણાવી, જેથી કરીને તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા વાઇસરોયના સમયમાં ભારતીય હવામાન વિભાગની સ્થાપના થઈ હતી? તો ઇતિહાસમાં તમે ભલે ન ભણાય, હું તમને ભૂગોળમાં ભણાવી દઉં કે લોર્ડ નોર્થબ્રુકના સમયની અંદર ભારતની અંદર કલકત્તા ખાતે 1875ની અંદર ભારતીય હવામાન વિભાગની સ્થાપના થયેલી. ગુજરાતનું હવામાન વિભાગ ક્યાં છે? તો કે ગુજરાતમાં હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું છે. ગુજરાતમાં હવામાન વિભાગનું કેન્દ્ર ક્યાં છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. તો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછે ને તો ત્યારે તમને આવડે. આ ઉપરાંત મેં તમને કીધું એમ કે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? તો એ વસ્તુ તમને અહીંયા મેં સમજાવી છે જોડે જોડે કે પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય, તેની અસર પશ્ચિમ એશિયાના દેશો, ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર પડે છે. તો એ બધી વસ્તુ તમને મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને એને લગતો પ્રશ્ન પૂછાય તો તમને આવડે. ઓકે, ત્યાર પછી નોર્વેસ્ટર, જો આ ભારતનું છે, આ ભારતનું છે તો એને આવડી લીધું, જેથી કારણ કે સમજો ક્લાસ 3 ની એક્ઝામમાં ઘણી વખતે કહેવાય કે આબોહવાના ભારતને લગતા પણ પ્રશ્નો તમને જોવા મળે. તો જોડે જોડે એવા પણ મુદ્દાઓને મેં ભારતના પણ મુદ્દાઓને આવરી લીધા છે કે એને લગતો પ્રશ્ન પૂછાય તો કે ભાઈ નોર્વેસ્ટર શું છે, બારડોલી શેઢા શું છે, આમ્રવૃષ્ટિ શું છે, બરાબર, કોફી શાવર શું છે, ચેરી બ્લોસમ શું છે, સમજે, આમ્રવૃષ્ટિ, મેંગો શાવર શું છે. આ દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને એને લગતા પ્રશ્નો પૂછાય તો તમે જવાબ આપી શકો. પછી ITCZ, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર, વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર, આ પણ વસ્તુ સમજાવી છે તમને કોર્સની અંદર, બરાબર છે. જો ITCZ શું છે? તો વિષુવવૃત્ત પર વહેતા વ્યાપારી પવનો ભેગા થાય, ત્યાં વિશાળ હવાનું દબાણ ક્ષેત્ર રચાય, એને કહેવાય આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર. તો આને લગતા પ્રશ્નો પૂછાય છે. તો પછી મેપ દ્વારા સમજાવ્યું હોય કે કઈ રીતે ITCZ ધીમે ધીમે ઉપર ખસે છે, વરસાદ શા માટે પડે છે, વરસાદમાં કઈ રીતે કહેવાય કે સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે, વાદળો, નૈઋત્યના મોસમી પવનો, વાદળો, નૈઋત્યના મોસમી પવનોને લીધે વરસાદ આવે, પણ નૈઋત્યના મોસમી પવનો નૈઋત્ય તરફથી વાય છે શું કામ?
એનું કારણ સમજાયું હોય તમને કે ભાઈ આ કારણે નૈઋત્યના મોસમી પવનો ભારત તરફ ગુજરાત તરફ આવે છે, ભારત તરફ આવે છે અને ભારતમાં વરસાદ લાવે છે. ક્લિયર થાય છે? પછી બીજું કે પવનો આવે છે તો વાદળો એમને જોડે કેમ નથી જતા રહેતા? વરસાદ કેમ નીચે પાડે છે? વરસાદ કેમ વાદળમાંથી આવે છે? તો વાદળ ઉપર જાય છે, ઉપર જાય એટલે બાષ્પ ગરમ થાય છે, બાષ્પ ઠંડી પડે છે, ઉપર જાય એટલે બાષ્પ ઠંડી પડે છે, તો બાષ્પ ઠંડી પડવાને કારણે પાણી બને ને એટલે પછી વરસાદ આવે છે. તો આ બધા કન્સેપ્ટ વાઇઝ તમને આબોહવાનું આખું ચેપ્ટર સમજાવ્યું છે, આ બધા કન્સેપ્ટ વાઇઝ. પછી ચોમાસા દરમિયાન જોવા મળતી વીજળીની ઘટના, ચોમાસા દરમિયાન જોવા મળતી આ વીજળીની ઘટના. હવે વીજળી તમે જુઓ, વીજળી થાય છે તો શા માટે વીજળી થાય છે? વાદળો વચ્ચે વીજળી થાય, વાદળની અંદર વીજળી થાય, અને ઘણીવાર વીજળી પડે ખરી ભાઈ. જો પડી છે ને, વીજળી પડી છે અહીંયા, તો વીજળી પડે છે ઘણી વખત. તો આ વીજળી પડે છે શા માટે? શું કયા તત્વ જવાબદાર છે? કઈ શાખા? તો કે ભાઈ ફુલમિનોલોજીની અંદર કેમ કે વીજળી વિશેનો અભ્યાસ કરવામાં આવે છે, તો એ સમજાયું છે. ટૂંકમાં મેં તમને કીધું ને કે ભાઈ 360 ડિગ્રી તમને નોલેજ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાનો પૂછાતો કોઈ પણ ક્વેશ્ચન છે ભૂગોળમાંથી પૂછાય ને તો તમે ચોક્કસપણે એનો જવાબ આપી શકો, આપણે એ મુદ્દાને ભણેલા હોઈએ. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતના આબોહવાકીય પ્રદેશો. તો જો ગુજરાતના આબોહવાકીય પ્રદેશો છે અલગ અલગ, તો 5 ગુજરાતમાં જે આબોહવાકીય અલગ અલગ પ્રદેશો છે, તો એ 5 આબોહવાકીય પ્રદેશો વિશે પણ તમને મેપ થ્રુ સમજાવ્યું હોય કે ભાઈ આ પ્રદેશ જે છે આ ક્ષેત્રમાં આવે, આ પ્રદેશ આ બીજા નંબરમાં આવે, આ ત્રીજા નંબરમાં આવે, આ રીતે એકદમ થ્રુઆઉટ મેપ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ જંગલો અને વન્યજીવો વિશે. તો ગુજરાતમાં જંગલોના અલગ અલગ પ્રકારો વિશે તો તમે માહિતી ધરાવતા જ હશો, બરાબર? અલગ અલગ પ્રકારો કે ભાઈ ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા જાડી ઝાંખરાવાળા જંગલો, મેનગ્રુવ જંગલો. પણ એમાંથી પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય, કરંટનું એની માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે? કારણ કે જંગલોને લગતા જે નવા રિપોર્ટ આવતા હોય કે ISFR ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ જે આવ્યો 2021માં લેટેસ્ટ, તો 2021 નો જે લેટેસ્ટ રિપોર્ટ છે, તો રિપોર્ટની પણ તમને માહિતી આપી. જો પ્રકાર તો આપ્યા જ, પણ જોડે જોડે ભારતીય વનસ્થિતિ રિપોર્ટ 2021 જે છે ને એની પણ તમને માહિતી આપી છે, અને એની ગુજરાત સાથે સંબંધિત જે તમામ ડેટા છે એને પણ આ કેમ કે કોર્સની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે અમુક એવી ટર્મિનોલોજી જેમ કે નોંધાયેલ વન વિસ્તાર કોને કહેવાય? નોંધાયેલો એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા RFA કોને કહેવાય? તો એ પણ વસ્તુ મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એની ડેફિનેશન આખી આપી હોય, સમજાવ્યું હોય. પછી ગુજરાત વન રિપોર્ટ 2020-21 છે, તો એના આંકડાઓને રજૂ કર્યા હોય કે કચ્છમાં કેટલો વન વિસ્તાર છે, સૌથી વધારે છે, તો એ પ્રમાણે. ક્લિયર છે? પછી જો વૃક્ષોના વાવેતર સાથે સંકળાયેલી એક મિયાવાકી પદ્ધતિ છે, તો મિયાવાકી પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ? આ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ વ્યક્તિ હતું? તો કે ભાઈ ડોક્ટર અકીરા મિયાવાકી ક્યાંના હતા? તો કે ભાઈ જાપાનના હતા. મિયાવાકી પદ્ધતિમાં શું આવે? તો કે ભાઈ ઓછા સમયગાળાની અંદર ઘણા કહેવાય કે મોટું કહેવાય કે વિશાળ જંગલ આપણે ઘટ જંગલનું નિર્માણ કરી શકીએ બહુ ઓછા સમયગાળાની અંદર. તો આ બધી વસ્તુ તમને મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને કહેવાય કે આના એવા ટોપિક છે કે જે કરંટમાં હોય છે, તો એ કરંટના ટોપિકને પણ આપણે આ કોર્સની અંદર લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે ભાઈ જંગલ અને ખેતી આધારિત અલગ અલગ ઉદ્યોગો, તો કાગળ ઉદ્યોગ જે છે, લાખ ઉદ્યોગ જે છે, તો બધા જંગલ અને તેની પેદાશને આધારિત અલગ અલગ ઉદ્યોગો છે. તેવા ઉદ્યોગોને પણ જોડે જોડે લઈ લીધા છે આપણે કે ભાઈ કાગળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો? તો કે ભાઈ તાપી જિલ્લાના સોનગઢ ખાતે જે સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે ત્યાં, ઉપરાંત અમદાવાદમાં બારેજડી બાવડા જે છે ત્યાં નજીકમાં વિકસેલો છે. ઉપરાંત ડાંગરના ફોતરા આધારિત કાગળ ઉદ્યોગના એકમો જે છે એ વલસાડ જિલ્લામાં પણ આવેલા છે. તો આવા કહેવાય કે આવા નાના નાના મુદ્દાઓને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો. પછી વન્યજીવો વિશે વાત કરીએ તો ભાઈ વન્યજીવોમાં એશિયાઈ સિંહ, તો એશિયાઈ સિંહની આપણે આખી કુંડળી કાઢી લીધી. એના અલગ અલગ નામ કયા કે? તો કે ભાઈ સિંહ કહેવાય, સાવજ કહેવાય, કેસરી કહેવાય, ઉનિયો વાઘ કહેવાય, બબર શેર કહેવાય. એનું અંગ્રેજી નામ એશિયાટિક લાયન, એનું સાયન્ટિફિક નેમ પેન્થેરા લિયો પર્શિકા. એનું આયુષ્ય કેટલું હોય સરેરાશ? તો 15 થી 18 વર્ષ, બરાબર. એની સિંહણનો ગર્ભકાળનો સમયગાળો કેટલો હોય? તો કે ભાઈ 105 થી 110 દિવસનો. ગુજરાતમાં કેટલી વસ્તી છે? તો ગુજરાતમાં 2005માં દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય. 1936 થી એની વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી, 1936 થી. છેલ્લે 2020 ની અંદર 2020માં છેલ્લી વસ્તી ગણતરી જે થઈ તે મુજબ 674 જેટલા સિંહોની સંખ્યા છે. તો એ આંકડા, તો આ રીતે દરેક આંકડા જે છે એ પણ લીધા છે. પ્રાણી સૃષ્ટિ છે ને, તો પ્રાણી સૃષ્ટિને લગતા પણ કેવું કે અગત્યના જે પ્રાણીઓ છે કે ભાઈ ઘુડખર છે, તો ઘુડખર વિશે પણ તમને સમજાવ્યું હોય ડિટેલમાં. ઘુડખર અભયારણ્ય ભણાવીએ ત્યારે, ગીર અભયારણ્ય ભણાવીએ ત્યારે સિંહ વિશે આખું સમજાવીએ, ઘોરાડ વિશે સમજાવીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ. પછી કાળિયાર, તો કાળિયાર વિશે સમજાવીએ, હરણની અલગ અલગ પ્રજાતિઓ વિશે સમજાવીએ, જેથી કરીને સમજાય એક આખી લિંક બની જાય કે એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય ને કે ભાઈ તમને એક આઈડિયા આવી જાય કે આટલી વસ્તુ આપણે કરવી પડશે, આટલી વસ્તુમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એક વખત પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ ગીધ જે છે એની વસ્તી ઘટી રહી છે, તેના પાછળ શું જવાબદાર છે? તો ડાયક્લોફેનિક નામની જે દવા છે એ જવાબદાર છે કે જે ગીધને નથી આપવામાં આવતી, પ્રાણીઓને આપવામાં આવે છે. પછી પ્રાણીઓને આપીએ અને પ્રાણીનું મૃત્યુ થાય, પછી એ પશુનું મૃત્યુ થાય જ્યારે, તો એ પશુ મૃત્યુ થાય પછી એ ગીધ ખાય અને પછી ગીધને નુકસાન કરે છે.
તો એ ડાયક્લોફેનિક દવા વિશેની પણ તમને ઇન્ફોર્મેશન આપી હોય. બરાબર, તો આ રીતે દરેક મુદ્દાને સરળ બનાવી અને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હોય. ત્યાર પછી વાત કરીએ તો કચ્છ રણ અભયારણ્ય, તો એની સ્થાપનાનું વર્ષ કયું હતું, એનો વિસ્તાર કેટલો છે, સૌથી મોટું અભયારણ્ય છે, રાપર તાલુકામાં આવેલું છે. આવી રીતે દરેક અભયારણ્યને પણ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી અહીંયા સુરખાબ નગર રચાય છે, તો સુરખાબ નગર શું છે, સુરખાબ નગર છે શું? બરાબર, સુરખાબ સાહિત્ય સાથે સંકળાયેલી એક નવલકથા છે સુરખાબ. તો સુરખાબ નવલકથાના નવલકથાકાર કોણ છે, તો કે ભાઈ ચંદ્રકાંત બક્ષી. તો આવા સાહિત્યને પણ જોડે જોડે આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. પછી આ છે સુરખાબ નગર. ઘણા લોકોને મનમાં આમ કહેવાય કે ઈચ્છા હોય, સાહેબ સુરખાબ નગર એટલે શું વળી? આ સુરખાબ નગર, આ છે સુરખાબ નગર. જુઓ, કાદવ કિચનના ઢગ બનાવે સુરખાબ અને પછી માથે ઈંડું મૂકે. કાદવ કિચનના ઢગ બનાવે, માથે ઈંડું મૂકે. આવી રીતે નજીકમાં કહેવાય કે કેટલા બધા આ રીતે ઈંડા મૂકે અને એક સુરખાબ નગરની રચના થાય. તો આ સુરખાબ નગર છે. તો આવી રીતે ફોટોગ્રાફ્સ લઈને પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી પક્ષીઓ વિશે માહિતી મેળવતા હોય ને, પક્ષીઓ વિશે એટલે સલીમ અલીને ન ભૂલાય. પક્ષીઓ વિશે માહિતી મેળવતા હોય એટલે સલીમ અલીને ભૂલાય નહીં. એટલે સલીમ અલી વિશે તમને ઇન્ફોર્મેશન આપી મેં. સલીમ અલી, કે ભાઈ સલીમ અલી જે છે એનો જન્મ ક્યારે થયો, એ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. કારણ કે પક્ષીઓના અભયારણ્યો વિશે સમજતા હોય ને, કે ભાઈ નળ સરોવર વિશે મેં તમને સમજાવ્યું. ચાલો, નળ સરોવર અભયારણ્ય વિશે તમને સમજાવવું ને, તો પછી પક્ષીને માટે જાણીતું છે નળ સરોવર, તો પછી મારે તમને બર્ડમેન ઓફ ઇન્ડિયા વિશે ઇન્ફોર્મેશન આપવી પડે. સમજાય? તો સલીમ અલી વિશે પણ આખી ઇન્ફોર્મેશન. પછી પક્ષીઓનો અભ્યાસ થાય તો કઈ શાખામાં થાય, તો કે ભાઈ ઓર્નિથોલોજી. તો ભાઈ ઓર્નિથોલોજી એ તમને સમજાવ્યું હોય. સાયન્ટિફિક પણ કહેવાય કે વસ્તુને આપણે જોડે જોડે કનેક્ટ કરીને ચાલીએ. પછી સલીમ અલી જે છે, સલીમ અલી એ ભરતપુર પક્ષી અભયારણ્ય પણ એમની દેન છે. આવો એક પ્રશ્ન પરીક્ષામાં એક વખત જોયેલો મેં. તો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણને એમ થાય સાહેબ આ બધું બહારનું પૂછે છે, આ લોકો સિલેબસમાં જ નથી પૂછતા. એવું નથી, આપણા સિલેબસને આપણે બહુ નાનો બનાવી દઈએ છીએ, અમુક વસ્તુ સ્કીપ કરી દઈએ છીએ. એવું સ્કીપ નહીં કરવાનું, ઊંડાણપૂર્વક બને ત્યાં સુધી જવાનું કે આની સાથે આ કનેક્ટેડ છે તો આને લગતો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો એવા મુદ્દાને મેં તમને કહેવાય કે આ રેકોર્ડેડ કોર્સની અંદર લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો તમે એને જવાબ આપી શકો. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો રામસર સાઇટ, તાજેતરની અંદર ગુજરાતની અંદર ટોટલ હવે 4 રામસર સાઇટ થઈ ગઈ છે. તો દરેક રામસર સાઇટ વિશે પણ તમને મેં સમજાવ્યું છે કે ભાઈ વઢવાણા રામસર સાઇટ છે, તો વઢવાણા ક્યાં? સુરેન્દ્રનગરમાં? ના ભાઈ, વઢવાણા વડોદરામાં આવે. સુરેન્દ્રનગરમાં ન આવે, ખાલી વઢવાણ પૂછે ને તો વડોદરામાં આવે. સમજે? તો વઢવાણા છે, થોડ છે, ખીજડીયા છે, નળ સરોવર છે. તો રામસર સાઇટમાં ક્યારે સ્થાન મળ્યું, કઈ રામસર સાઇટ સૌથી મોટી, કઈ રામસર સાઇટ ગુજરાતની સૌથી નાની. તો આવી રામસર સાઇટ વિશે પણ દરેક વસ્તુ વિશે કહેવાય કે ડિટેલમાં મેં સમજાવ્યું છે તમને કે સ્થાપના ક્યારેથી 2021માં વઢવાણા વેટલેન્ડ જે છે. ત્યાર પછી ખડકો અને ખનિજો. તો ખડકો અને ખનિજોમાં ખડકો વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી કે આગ્નેય ખડકો શું છે, આગ્નેય ખડકોના અલગ અલગ પ્રકાર કયા કયા પડે છે. આગ્નેય ખડકોમાં કહેવાય કે આંતરિક છે, બાહ્ય છે. આંતરિકની અંદર પણ 2 છે, પાતાળીય છે, મધ્યસ્થ છે, લેકોલિથ, લેપોલિથ, બેથોલિથ, સીલ, ડાઇક. સમજાય છે? આ દરેક વિશે ઇન્ફોર્મેશન આપી છે. પછી બાહ્ય, તો બાહ્યમાં કેન્દ્રીય વિસ્ફોટન પ્રકારના હોય, ફાટ પ્રસ્ફુટન પ્રકારના હોય, તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આપી ખડકો વિશે. આગ્નેય ખડકો, આંતરિક આગ્નેય ખડક, તો એમાં પાતાળીય આગ્નેય ખડક હોય. ભાઈ પાતાળીય આગ્નેય ખડક કઈ રીતે રચાય, તો મેગ્મા પેટર્નમાં વધુ ઊંડાઈએ ઠંડો પડી જાય તો પાતાળીય બને. તો પહેલા આખું કહેવાય કે મેપ ડ્રો કરીને સમજાવ્યું હોય કે ભાઈ આ રીતનું હોય, આ રીતનું પેતાળમાં બને, તો અહીંયા આ રીતના ખડકો બને. અહીંયા નીચે સૌથી નીચે બેથોલિથ હોય, પછી લેકોલિથ, લેપોલિથ ને ફેકોલિથ ને સીલ ને ડાઇક ને આ દરેક વસ્તુ વિશે પણ સમજાવ્યું હોય મેપ ડ્રો કરીને. પછી બાહ્ય, તો બાહ્ય કેન્દ્રીય વિસ્ફોટિક પ્રકારના, ફાટ પ્રસ્ફુટન પ્રકારના, શાંત પ્રકારના, આ બધી વસ્તુ તમને ડિટેલમાં સમજાવી હોય. પછી પ્રસ્તર ખડકો, તો પ્રસ્તર ખડકો એટલે કેવા હોય, તો કે ભાઈ આવા હોય. વિઝ્યુલાઇઝ તમારી સામે આવે કે પ્રસ્તર ખડકોમાં લેયર હોય, અને લેયર હોય ને તો વચ્ચે જગ્યા હોય. લેયરમાં વચ્ચે જગ્યા હોય તો વચ્ચે જગ્યાઓમાં શું હોય, તો કે ભાઈ પેટ્રોલિયમ હોય, કુદરતી વાયુ હોય, આવું બધું જગ્યામાં હોય. તો એ પ્રસ્તર ખડકો નામ ઉપરથી મેપમાં વિઝ્યુલાઇઝ કર્યું હોય તમે એટલે તમને ચોક્કસપણે એનો પ્રશ્ન પૂછાય તો યાદ આવે. ભાઈ ધાતુમય અધાતુમય ખનિજોનું વર્ગીકરણ સમજાયું હોય કે આ ધાતુમય ખનિજો કહેવાય, આ અધાતુમય ખનિજો કહેવાય. ધાતુમય કઈ કઈ છે, તો કે ભાઈ ધાતુમયની અંદર તાંબુ, સીસુ, જસત, બોક્સાઇટ છે, મેંગેનીઝ છે, આ બધી ધાતુમય ખનિજો છે. અધાતુમય કઈ કઈ છે, તો કે ભાઈ ચૂના પથ્થર છે, ચિનાઈ માટી છે, ચાઇના ક્લે જે છે ચિનાઈ માટી છે, બરાબર, ડોલોમાઇટ છે, અકીક છે, આ બધી કહેવાય કે અધાતુમય ખનિજો છે. તો ધાતુમય અધાતુમયનું વર્ગીકરણ સમજાવ્યું હોય. પછી દરેક કોઈ પર્ટિક્યુલર એક ખનિજ છે તો એક ખનિજ વિશે ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે, પ્રાપ્તિ સ્થાન ક્યાં છે, એટલે કે ક્યાંથી મળી આવે છે, આ એક કહેવાય કે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય. ત્યાર પછી સંચાલન શક્તિના સાધનો. સંચાલન શક્તિના સાધનોમાં શું આવે, તો કે ભાઈ કોલસો છે, પેટ્રોલિયમ છે, ખનિજ તેલ જે છે, કુદરતી વાયુ છે, એ કઈ રીતે ક્યાંથી મળી આવે છે, સૌપ્રથમ ક્યાંથી મળ્યું, એને લગતા ફેક્ટ ડેટા. આ ઉપરાંત
આ ઉપરાંત જે બિન પરંપરાગત નવા ઉર્જાના સ્ત્રોતો હોય એના વિશે પણ માહિતી આપી છે, બરાબર. દાખલા તરીકે જો લિગ્નાઇટ કોલસો છે ને તો આખા લિગ્નાઇટ કોલસા વિશે આખી ઇન્ફોર્મેશન આપી દીધી હોય, તાપ વિદ્યુત મથકમાં ઉપયોગમાં લેવાય ત્યાંથી લઈને દરેક વસ્તુ, બરાબર. ત્યાર પછી જો એલપીજી છે તો એલપીજી વિશે પણ આખી ઇન્ફોર્મેશન આપી કે એલપીજી બને કઈ રીતે, બ્યુટેન અલગ કરવામાં આવે, બ્યુટેનને પછી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે એટલે પછી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બની જાય, એનો ઉપયોગ ક્યાં થાય, કયા બંદરેથી આયાત કરવામાં આવી હતી, આ દરેક વસ્તુ સમજાવી હોય. પછી બિન પરંપરાગત એટલે કે પુનઃપ્રાપ્ય એટલે કયા, તો ભાઈ સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, તો બધા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે કે જેની ઉપર અત્યારે કહેવાય કે કામ વધારે ચાલી રહ્યું છે, એનો વિકાસ કરવાનું ચાલી રહ્યું છે, કે સરકાર એ દિશા તરફ આગળ વધી રહી છે. તો પ્રશ્ન પણ પરીક્ષામાં એ દિશામાંથી જ પૂછાય. તો જો પ્રશ્ન પરીક્ષા એ દિશામાંથી પૂછાવાના હોય તો આપણે તૈયારી કરવી પડે કે ન કરવી પડે ભાઈ? કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે ને. તો પછી એ રીતે એવા કહેવાય કે બિન પરંપરાગત ઉર્જા જે સ્ત્રોતો હોય એને સમજાવ્યા હોય, બરાબર. જેમ કે જો પવન ઉર્જા છે, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જી, તો દરેકને એક ઇન્ડિવિડ્યુઅલી સમજાવ્યા પાછળથી. પછી આ સ્લાઇડ પછી પાછળની સ્લાઇડોમાં એક સૌર ઉર્જા, તો સૌર ઉર્જાને આખું સમજાવ્યું કઈ રીતે મળે, એમાં સરકારના શું પગલાં છે અત્યારે, દરેક ડિટેલ. પછી બાયોગેસ, તો બાયોગેસ કઈ રીતે બને, એમાં મુખ્ય વાયુ કયો હોય, તો કે ભાઈ મિથેન હોય. એક ભરતી શક્તિ, તો કઈ જગ્યાએ છે ભરતી શક્તિની સંભાવનાઓ, તો હંસતળની ખાડી પાસે, જામનગર, કચ્છનો અખાત. સમજાય હું શું કહેવા માંગુ છું? મારો કહેવાનો મતલબ અહીંયા ભાવાર્થ ખાલી એટલો જ છે કે મેં આ કોર્સ જે છે ને એની અંદર એવા મુદ્દાઓને પણ આવરી લીધા છે કે જે સામાન્ય રીતે ઘણા લોકો સ્કીપ કરતા હોય છે. અને પછી પ્રશ્ન પાછા પૂછાતા હોય પરીક્ષામાં, પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, એમાંથી પછી એને એ ટાઈમે યાદ આવે આ સ્કીપ નતું કરવા જેવું, અથવા તો શું થાય ખબર, આ તો સિલેબસની બહારનું પૂછ્યું. ભાઈ ત્યાં કર્યું નતું તૈયાર એટલે તને સિલેબસની બહારનું લાગે છે, ત્યાં તૈયાર નતું કર્યું એટલે તને સિલેબસની બહાર લાગે છે, બાકી બધું સિલેબસમાં જ છે. પણ આપણી કહેવાય કે હાથ નથી પહોંચતો ત્યાં, એટલા માટે આપણને તકલીફ થઈ જતી હોય ઘણી વખત, સમજાય? તો અહીંયા મેં દરેક એવા મુદ્દાને લઈ લીધા છે કે જેથી કરીને કાંઈ રહી ન જાય. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો જો પ્લાઝ્મા પ્રકલ્પ બહુ કરંટનો ઇસ્યુ છે અને કરંટનો મુદ્દો છે આ. તો આ જે કરંટનો મુદ્દો છે પ્લાઝ્મા પ્રકલ્પ, તો પ્લાઝ્મા પ્રકલ્પ શું છે? હાઇડ્રોજન વાયુ સાથે સંબંધિત છે. કેટલા તાપમાને? તો 10 મિલિયન સેન્ટીગ્રેડ તાપમાને. એની આખી કહેવાય કે ડિટેલમાં ચર્ચા કરી હોય કે આ રીતનું કંઈક કામગીરી ચાલુ છે. અને પ્રયોગશાળા ક્યાં ચાલુ છે? તો કે ભાઈ જો અમદાવાદની નજીક ભાટ ગામમાં આદિત્ય નામનું એક પ્લાઝ્મા રિએક્ટર બનાવવામાં આવ્યું છે. તો આ વસ્તુને પણ આપણે આવરી લીધી છે જોડે. પછી વાત કરી ગુજરાતના ઉદ્યોગો. ગુજરાતના ઉદ્યોગોની જો વાત કરીએ તો ગુજરાતના ઉદ્યોગોની અંદર ઉદ્યોગોના વર્ગીકરણથી શરૂઆત કરી કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એક્ટ 2006 જે છે, તો એ એક્ટ મુજબ આપણે ગુજરાતમાં કઈ રીતે વર્ગીકરણ કર્યું છે ઉદ્યોગોનું, તો એ તમને આખું સમજાવ્યું છે કે ભાઈ માઇક્રો તો એમાં આ ઉદ્યોગો આવે, એનું ટર્નઓવરને આધારે, એના મૂડીરોકાણને આધારે, એના વર્ગીકરણનું આખું જે ટેબલ છે એ સમજાવ્યું હોય, જેથી કરીને આને લગતા પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછાણા છે. તો આપણને જેનો જવાબ આવડવો જોઈએ. તો ઉદ્યોગોનું ચેપ્ટર ભણતા હોઈએ તો આ વસ્તુ પણ આપણે ભણવી જોઈએ, સમજાય છે? પછી આ સ્કીપ કરી દઈએ અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગોને લગતું, સાહેબ ઉદ્યોગોનો પ્રશ્ન હતો પણ અમે તો ભણ્યા નતા. પણ આ બધું ભણવું પડે ભાઈ, ઉદ્યોગોને કનેક્ટેડ છે તો ભણવું જ પડે, ન ભણવું પડે? ભણવું પડે કે ન ભણવું પડે? ભણવું જ પડે ભાઈ, તો પરીક્ષામાં પાસ થવાય ને તો માર્ક્સ આવે. પહેલેથી તમે અરેરાટી માની જાઓ કે સાહેબ આટલું બધું કોણ ભણે, આટલું બધું કેમ યાદ રાખવાનું, તો યાદ ન રહે અને પાસ ન થાવ. એટલે પાસ થવું હોય, સફળતા મેળવવી હોય, શાંતિની જિંદગી પાછળથી જીવવી હોય, બરાબર, સરકારી નોકરી લેવી હોય તો તૈયાર પણ કરવું પડે. ઓકે, પછી કાપડ ઉદ્યોગ. તો જો કાપડ ઉદ્યોગ વિશે તો આપણે સમજતા જોઈએ કે ભાઈ કાપડ ઉદ્યોગ વિશે ભણી લીધું. ચાલો, સૌ પહેલી મિલ અહીંયા સ્થપાઈ, બીજી અહીંયા સ્થપાઈ, આટલી મિલો હતી, પતી ગઈ વાત. ના, કાપડ સાથે સંકળાયેલા બીજા ઉદ્યોગોને પણ જોવા જોઈએ કે તણછાઈ ઉદ્યોગ શું છે, કિનખાબ ઉદ્યોગ શું છે, સૂજની ઉદ્યોગ શું છે, સમજાય છે? બન્ની ભરત શું છે, કાપડ સાથે સંકળાયેલું છે. તો એ રીતે એવી નાની બાંધણી શું છે, સમજાય? એ બધી વસ્તુ સમજવી પડે. પછી ઉદ્યોગોની અંદર રાસાયણિક ખાતર ઉદ્યોગ સમજતા હોઈએ તો ઇફકો, તો ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું, તો ઇફકોનું પૂરું નામ શું છે, ત્યાંથી શરૂઆત થાય, એની સ્થાપના ક્યારે થઈ, બરાબર, એનું વડું મથક ક્યાં? ઇફકોનું વડું મથક નવી દિલ્હીમાં છે, સમજાય? તો આ રીતે એવી ડિટેલ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને 360 ડિગ્રી આપણે સમજી શકીએ. કલોલ ખાતે એમોનિયા અને યુરિયાનું કારખાનું છે. 21માં ભાવનગર ખાતે ડ્રોન વડે નેનો લિક્વિડ યુરિયાના દવાના છંટકાવનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો નેનો લિક્વિડ યુરિયા જે કોને વિકસાવ્યું છે, તો ઇફકોની બ્રાન્ચે વિકસાવ્યું છે. તો કરંટના ઇસ્યુને પણ જોડે લઈ લીધા આપણે. ત્યાર પછી સિરેમિક ઉદ્યોગની વાત કરીએ તો સિરેમિક ઉદ્યોગની શરૂઆતથી લઈ અને અત્યારની પરિસ્થિતિ શું છે એ દરેક વસ્તુ સમજાવી છે. પછી પરિવહન અને સંચારને પણ આપણે જોડે લઈ લીધું, કારણ કે પરિવહન સંચાર ક્ષેત્રે અત્યારે બહુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેન ને, મેટ્રો ટ્રેન ને, બુલેટ ટ્રેન ને, બરાબર છે, આવું બધું જે થઈ રહ્યું છે આપણી નજર સામે અત્યારે, તો એને લગતા પરીક્ષામાં પ્રશ્નો પણ પૂછાવાના જ છે ભાઈ. પૂછાય કે ન પૂછાય? કારણ કે આપણે સિલેબસમાં આવે પરિવહન ને સંચાર. તો પરિવહન ને સંચાર જો સિલેબસમાં આવતું હોય અને એને લગતા પ્રશ્નો પૂછાતા હોય તો તૈયાર કરવું પડે કે ન કરવું પડે? કરવું જ પડે ને ભાઈ, માર્ક જોતા હોય કરવું પડે. સડક પરિવહન છે તો સડક પરિવહનના અલગ કીધા કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શું છે, રાજ્ય ધોરીમાર્ગ શું છે,
એની ડિટેલ સમજાવી હોય આખી. પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય તેમાં પીળા રંગનો આવો થાંભલો હોય, રાજ્ય ધોરીમાર્ગમાં ગ્રીન કલરનો હોય, જિલ્લા માર્ગની અંદર કાળા કલરનો હોય. તો એ કહેવાય ને કે રજૂ કરી હોય તમારી સામે. પછી એક્સપ્રેસ વે દ્રુત ગતિ માર્ગ, તો શરૂઆત ક્યારથી થઈ, સૌપ્રથમ મોટો ક્યાં છે, ભારતનો સૌથી મોટો ક્યાં છે, ભારતનો સૌપ્રથમ ક્યાં હતો, કયા બે સ્થળોને કનેક્ટ કરે છે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે, તો એ પણ તમને સમજાવ્યું છે. સમજાય? આ કોર્સની અંદર આ બધી વસ્તુ તમને સમજાવી છે ડિટેલમાં એકદમ, જેથી કરીને અને એની સાથે સંકળાયેલા બીજી વસ્તુઓ પણ સમજાવી હોય. જેમ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે તો એની શરૂઆત ક્યારથી થઈ હતી, તો 2003માં. કોણે કરી હતી? અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા એ સમયે. તો એ આવ્યા હતા અને એમના નામ પછી એમને શું નામ આપ્યું એનું? મહાત્મા ગાંધી નેશનલ એક્સપ્રેસ વે નામ આપ્યું. શું આપ્યું હતું? મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે. એટલે કે અમદાવાદ વડોદરા જે છે ને એનું નામ છે મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે. તો આ રીતે કહેવાય કે એને દરેક ટોપિકને સમજી લીધો છે, એના વિશેની માહિતી મેળવી લીધી છે આપણે, અને પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે એનું આવડે. એની લંબાઈ કેટલી છે ને તો એ કહી દીધું 93.1 કિલોમીટર લાંબો છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ તો કોસ્ટલ કોરિડોર. તો કોસ્ટલ કોરિડોર શું છે? તો કોસ્ટલ કોરિડોર વલસાડના ઉમરગામથી લઈને કચ્છના નારાયણ સરોવરને કનેક્ટ કરતો આખો પ્રોગ્રામ છે. તો એને મેપ દ્વારા સમજાવ્યો હોય કે જો અહીંયાથી શરૂઆત થઈ અને ધીમે ધીમે આ રીતે આખા બધા જ કેમ કે ગુજરાતના દરિયાઈ માર્ગે બધાને કનેક્ટ, બધા બંદરોને કનેક્ટ કરવાનો આખો આ કહેવાય કે પ્રોગ્રામ છે. તો એ આખું સમજાવ્યું હોય. પછી રેલવે અને દરિયાઈ પરિવહન. તો જો વિશ્વમાં સૌપ્રથમ ક્યારે થઈ, ભારતમાં સૌપ્રથમ ક્યારે થઈ, એ સમયે વાઇસરોય કોણ હતા, ગુજરાતમાં પ્રથમ શરૂઆત ક્યારે થઈ, સૌરાષ્ટ્રમાં પ્રથમ શરૂઆત ક્યારે થઈ, બરાબર, ભારતમાં પ્રથમ નેરો ગેજની શરૂઆત ક્યારે થઈ, ભારતમાં સૌપ્રથમ વિદ્યુત રેલવેની શરૂઆત ક્યારે થઈ. આવા ફેક્ટ ક્વેશ્ચન પૂછે નહીં પૂછતા પરીક્ષામાં? પૂછે છે ને પરીક્ષામાં. તો આવા ફેક્ટ ક્વેશ્ચનને પણ એક પછી એક લઈ લીધા છે, જેથી કરીને એને લગતો પ્રશ્ન પૂછે ને તો તમને આવડે. ઓકે, પછી મેટ્રો ટ્રેન. તો મેટ્રો ટ્રેનને આખું કેવું કે આમ ટેબલ દ્વારા સમજાવ્યું છે, આ ફોટો દ્વારા, જેથી કરીને શું થાય કે તમારા મગજમાં આખી ક્લિયર આવે લિંક કે ભાઈ આમાં મેટ્રો ટ્રેન છે. તો મેટ્રો ટ્રેનમાં તમે સાંભળ્યું હશે કે ભૂગર્ભમાં ચાલે છે. તો કયા કયા સ્ટેશનોમાં ભૂગર્ભમાં ચાલે છે? તો શાહપુરથી ચાલુ થઈ અને છેક કહેવાય કે કાંકરિયા સુધી ભૂગર્ભમાં ચાલે છે. કેટલું અંતર છે? તો 6.6 કિલોમીટર ભૂગર્ભમાં ચાલે છે મેટ્રો ટ્રેન. મેટ્રો ટ્રેનની લિંકો કેટલી છે? તો 2 ફેઝ છે. એક આ પહેલો ફેઝ, આ બીજો ફેઝ. બીજો ફેઝ જે છે એને પછી પાછો લંબાવવામાં આવ્યો છે મહાત્મા ગાંધી મંદિર સુધી. પછી મહાત્મા ગાંધી મંદિર સુધી જે લંબાવવામાં આવ્યો છે એમાંય એને પછી ઇન્ફોસિટી સુધી લંબાવ્યો છે. સમજાય છે? તો આ રીતે અલગ અલગ જે વસ્તુ છે એને સમજાવવાનો ટૂંકમાં મેં પ્રયત્ન કર્યો છે. પછી જો પાઇપલાઇન પરિવહન વિશે પણ સમજાવ્યું છે કે આપણે હજીરાથી શરૂ થાય છે કે હજીરા, વિજયપુર, જગદીશપુર પાઇપલાઇન. તો એ હજીરા HVJ ટૂંકમાં આપણે શું કહીએ છીએ એને? HVJ પાઇપલાઇન કહીએ છીએ. તો એના વિશે પણ મેં તમને કહેવાય કે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને પરીક્ષામાં એનો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ આપી શકો. ઓકે, તો હજીરા આ જે પાઇપલાઇન પરિવહન છે એ પણ સમજાવ્યું. ત્યાર પછી વાત કરીએ બંદરો. બંદરોનું નામ પડે ને એટલે ઘણા બધા લોકોને કહેવાય કે આમ ઓલું થતું હોય બંદરો. હા, બંદરો એવી રીતે સમજાવ્યા છે કે એક બંદરને પકડીને પૂછ્યું છે ભાઈ કે તારી વિશેષતા શું છે, તારી સ્થાપના ક્યારે થઈ, તારી શરૂઆત ક્યારે થઈ, તારીમાંથી પરીક્ષામાં શું પૂછાય? આ બંદર છે કંડલાને પૂછવાનું ભાઈ તારામાંથી પરીક્ષામાં શું પૂછાય? આ પૂછાય, યાદ રાખવું છે મારે. ક્યારે સ્થાપના થઈ? 1971માં. કોને કરી? ખેંગારજી ત્રીજાએ. કઈ સમિતિએ ભલામણ કરી હતી બંદર તરીકે, મહાબંદર તરીકે વિકસાવવાની? કસ્તુરભાઈ સમિતિએ. પૂછી જ લેવાનું બંદરને, પકડીને પૂછવાનું. જવાબ કેમ ન આપે? દરેક એની પાસે જવાબ લઈને પછી આપણે જવાનું પરીક્ષામાં, પછી એનો લગતો પ્રશ્ન પૂછી લે. આવડે કે નથી આવડતો જોઈએ આપણે. સમજાય? તો આ રીતે જો કચ્છ જિલ્લો, તો કચ્છની અંદર કોટેશ્વર થી જખો, જખો પછી માંડવી, માંડવી પછી મુન્દ્રા, મુન્દ્રા પછી કંડલા. એક બંદર, એક મુન્દ્રા આવ્યું તો મુન્દ્રા બંદર છે એના માટે જાણીતું તો ભાઈ ખાનગી બંદર છે. મુન્દ્રા ખાનગી બંદર છે, બરાબર. અદાણી પોર્ટ એનો વહીવટ સંભાળે છે. કઈ નદીના મુખ ઉપર આવેલું છે? તો કે ભાઈ ભૂખી કેવડી નદી. દરેક વસ્તુ લઈ જ લેવાની, કઈ મૂકવાનું જ નહીં. એક પછી એક આવી રીતે સમજતું જ જવાનું. જો જામનગર છે, જામનગરમાં જોડિયા, સચાણા, બેડી, સિક્કા, એક ક્લિક ઉપર એક બંદર આવે, જેથી કરીને શું થાય ખબર? બધા બંદરો તમારી સામે સીધા ન આવી જાય. એક બંદર આવે એટલે એના વિશે એક વિશે માહિતી મેળવતા જવાનું. એક બંદર આવે, એક બંદર વિશે માહિતી મેળવતા જવાનું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એટલે આપણે એનો જવાબ ઇઝીલી આવડે કે ન આવડે ભાઈ. આ રીતે સમજવી પડે ભૂગોળને. બાકી તમે સીધું વાંચી લે એટલે ભૂગોળ ન જ આવડે ભાઈ. વાંચી લેવાથી ભૂગોળ આવડી જતી હોય તો બધા ક્લાસ બંધ થઈ જાય. સમજે? એનો એક મેથડ હોય, એની એક મેથડ હોય કે આ રીતે ભૂગોળને સમજવી પડે. આ રીતે ભૂગોળને સમજવી પડે તો તમે ભૂગોળ સમજી શકો. સમજાય? અને એ બધી મેથડ તમને અહીંયા મેં સમજાવી, કારણ કે મેં 5 વર્ષથી ભૂગોળ ભણાવું છું અને ભૂગોળને મેં કીધું ને એકદમ સરળ બનાવીને પેલું કહેવાય કે માખણને દહીંને વલોવી નાખ્યું છે. અને જે માખણ વધ્યું છે ને માખણ સીધું તમારી સામે રજૂ કર્યું છે આ કોર્સની અંદર. મારા 5 વર્ષના એક્સપિરિયન્સનું જે માખણ છે ને એ તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે મેં આ વિડીયો કોર્સની અંદર. ઓકે, ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બધા બંદરો વિશે મેં તમને કીધું કે આ રીતે જ આપણે માહિતી મેળવીએ છીએ. દરેક એક બંદર વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. આ રીતે એક બંદર આવતું જાય એના વિશે માહિતી મેળવવાની, એક બંદર આવતું જાય એના વિશે માહિતી મેળવવાની, અને આ રીતે એક આખો મેપ ભરાઈ જાય. ત્યાર પછી જો આપણે વાત કરીએ
તો સંચાર વિશે પણ સમજાવ્યું છે. રેડિયો શું છે, રેડિયોની ઇન્ફોર્મેશન આપ્યું આખી. સૌપ્રથમ રેડિયોનું પ્રસારણ ક્યારથી થયું, ગુજરાતમાં ક્યારથી થયું, બરાબર. તો સંચાર વિશે, રેડિયો વિશે માહિતી આપી હોય, ટપાલ વિશે માહિતી આપી હોય, સમજાય છે. ત્યાર પછી વસ્તી ગણતરીની વાત કરીએ તો વસ્તી ગણતરી વિશે પણ ઘણી બધી વખત જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તો પહેલા તો વસ્તી ગણતરીનો આખો ઇતિહાસ કીધો હોય કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારથી થઈ, તો કે અલ્હાબાદમાં થઈ હતી. પહેલા જ વહેલા અલ્હાબાદ શહેરમાં પહેલા વસ્તી ગણતરી થઈ હતી. પછી લોર્ડ મેયોએ વસ્તી ગણતરી કરી, પછી લોર્ડ રિપને કરી. આઝાદી પહેલા કેટલી થઈ, આઝાદી પછી કેટલી થઈ, કઈ જે વસ્તી ગણતરીનું યર છે, કયો જે દશકાનો સમયગાળો છે એને ગ્રેટ ડિવાઇડેડ યર કહેવાય છે. શા માટે કહેવાય છે, કયા સમયગાળા દરમિયાન ઋણાત્મક વૃદ્ધિદર નોંધાયો હતો, કયા સમયગાળા દરમિયાન સૌથી વધારે વૃદ્ધિદર નોંધાયો, બરાબર છે. તો આવી દરેક વસ્તુને આવરી લીધી છે. જોડે જોડે જે લેટેસ્ટમાં છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હતી, બરાબર, છેલ્લી જે વસ્તી ગણતરી થઈ 2001ની, તો એની પણ માહિતી લઈ લીધી. પછી વય જૂથને આધારે જે વસ્તીનું વિભાજન કર્યું છે, તો આવા ઘણા બધા ટેબલ તમે જોતા હશો બુકમાં અને ઘણી બધી જગ્યાએ. તો આ ટેબલોમાંથી આપણે શું યાદ રાખવાનું એ તમને મેં કીધું છે કે આમ ટેબલમાંથી આપણે શું યાદ રાખવાનું. તો જો 35 થી 59 વચ્ચે સૌથી વધારે છે, તો આ યાદ પરીક્ષામાં પૂછી શકે નીચેનામાંથી કયા વય જૂથની વ્યક્તિ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે છે. તો 35 થી 59ના વય જૂથમાં ગુજરાતમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે. ક્લિયર થાય છે. તો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આવા મોટા મોટા ટેબલ હોય ને, ત્યારે ટેબલમાંથી શું યાદ રાખવું ને અને શું સ્કીપ કરવું એ તમને ખબર હોવી જોઈએ. સમજાય? શું યાદ રાખવું અને શું સ્કીપ કરવું. જાતિ પ્રમાણ અને બાળ જાતિ પ્રમાણની વાત કરું તો જો જાતિ પ્રમાણ એટલે શું, બાળ જાતિ પ્રમાણ એટલે શું, શિશુ મૃત્યુ દર એટલે શું, બાળ મૃત્યુ દર એટલે શું, પ્રજનન મૃત્યુ દર એટલે શું, જન્મ દર એટલે શું, બરાબર છે. આ દરેક વસ્તુના એક ટર્મિનોલોજી તમને સમજાવી છે, જેથી કરીને એને લગતું પરીક્ષામાં પૂછાય તો તમે એ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોય. પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી. તો અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે, અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે, આ દરેક મુદ્દા જે છે એને મેં તમને કહેવાય કે આ કોર્સની અંદર રજૂ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં હું તમને એમ કહું ને કે આપણી યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે ગુજરાતની ભૂગોળની બુક છે, આ બુકની અંદર જે પણ વસ્તુ છે એ વસ્તુને તમને વિડીયો કોર્સ રૂપે જો તમારે સમજવી હોય, ભણવી હોય ને, તો આ વિડીયો કોર્સ તમારે લઈ લેવો જોઈએ. હું એવું માનું છું. કારણ કે બુકે છે અને વિડીયો કોર્સ છે, બે જો તમારી સામે હશે ને તો પછી કહેવાય ને કે સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ થશે. કાંઈ તકલીફ જ નહીં પડે તમને. કારણ કે દરેક ટોપિક આમ ભણતો જવાનો, બુકમાં વાંચતો જવાનો, ભણતો જવાનો, બુકમાં વાંચતો જવાનો. કેમ ભૂગોળ પતી જાય ને ખબર નહીં પડે. સમજાય છે? તો એટલા માટે એ પર્ટિક્યુલર એવી રીતે ડિઝાઇન કર્યો છે આખો વિડીયો કોર્સ કે જેથી કરીને બુક અને આ વિડીયો કોર્સ બંને તમે જોડે લઈ અને એકદમ ભૂગોળને સરળ બનાવી શકો. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયો કોર્સ જે છે એ તમને ગમશે અને મારી જે મહેનત છે સફળ થશે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઉપર આ ઉપરાંત પણ ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. જેમાં વાત કરીએ તો કે ભાઈ પંચાયતી રાજ, સંજય પાગડાર સાહેબનો પંચાયતી રાજનો વિડીયો રેકોર્ડેડ કોર્સ જે છે આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. એપ્લિકેશનનું નામ શું છે ફરી વખત કહું છું, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન. પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. પંચાયતી રાજનો કોર્સ છે. અત્યારે ઓફર ચાલી રહી છે ભાઈ, જો નવા લોન્ચ કર્યા છે કોર્સ, અત્યારે ઓફર ચાલી રહી છે. 1 મહિનામાં 299 રૂપિયામાં કોર્સ મળે છે. તો ઓફર ચાલી રહી છે, તો આશા રાખું છું કે ઓફરનો પણ તમે લાભ લેશો. આ ઉપરાંત બીજો પણ એક કોર્સ છે રીઝનિંગનો કોર્સ. રીઝનિંગનો કોર્સ જે છે એ આપણે અનિત સરે લીધો છે. અનિત સરે આ કોર્સ જે લીધો છે એની અંદર રીઝનિંગને એટલું કહેવાય કે સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે ના પૂછો વાત. તમે ઓળખો જ છો, તમે આ સાથે સંસ્થા સાથે કનેક્ટેડ છો એટલે તમને ખબર જ છે કે ભાઈ અનિત સર જે રીતે રીઝનિંગ ભણાવે છે, બરાબર, એક કહેવાય કે ટ્રીક સાથે રીઝનિંગ ભણાવે છે, જેથી કરીને શું થાય કે એ જે શોર્ટકટ છે ને એ તમારો સમય પણ બચાવ કરે. કારણ કે મેથ્સ રીઝનિંગ જેવા સબ્જેક્ટ એવા છે કે જે તમારો ઘણી વખતે સમય ખાઈ જતા હોય પરીક્ષામાં. તો ટૂંકા સમયની અંદર કઈ રીતે આન્સર આપી શકીએ આપણે, તો એ રીતે આખી કહેવાય કે રેકોર્ડેડ કોર્સ તૈયાર કર્યો છે રીઝનિંગ માટેનો પર્ટિક્યુલર. તો રીઝનિંગનો કોર્સ જે છે એ પણ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, એ પણ તમે ખરીદી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો ગણિતનો કોર્સ. તો ગણિતનો કોર્સ પણ અવેલેબલ છે. ગણિતનો કોર્સ જે છે એ આપણા કૃણાલ સરે લીધો છે. કૃણાલ સરે ગણિતને કહેવાય કે એકદમ સરળ બનાવી દીધું છે. આમાં પણ એમને ભરપૂર શોર્ટ ટ્રીકનો ઉપયોગ કર્યો છે, જેથી કરી અને સમયનો પણ બચાવ થાય અને કન્સેપ્ટ પણ તમારા મગજમાં ક્લિયર થતા જાય. અને કેવા પેટર્નના જે લેવલ બદલાઈ રહ્યું છે એ લેવલ સાથેના ક્વેશ્ચન અહીંયા રજૂ કર્યા છે, જેથી કરીને પેલા જે જૂના કહેવાય ને કે પરંપરાગત જે ક્વેશ્ચન પૂછાણા છે એવા નહીં, હવે જે લેવલ બદલાઈ રહ્યું છે ને તો લેવલ સાથેના ક્વેશ્ચન રજૂ કરી અને તમને આખો ગણિતનો કોર્સ જે છે રેકોર્ડ કરી અને તમારી સામે રજૂ કર્યો છે. તો એ પણ આપણી એપ્લિકેશન ઉપર મળી જશે. આ ઉપરાંત ટેટ ટાટના જે પર્ટિક્યુલર વિદ્યાર્થીઓ છે, તો પર્ટિક્યુલર ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે પણ આપણી એપ્લિકેશન ઉપર કોર્સ અવેલેબલ છે કે જેમાં સુનિલ સર અને સંજય પાગડાર સરે દરેક વસ્તુને કહેવાય કે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ટેટ ટાટની જે લોકો તૈયારી કરતા હોય તો ટેટ ટાટની તૈયારી કરતા લોકોએ પણ આ કોર્સ એક વખત લઈ અને એને કહેવાય કે સમજવો જોઈએ અને એની અંદર જે પણ માહિતી છે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે ને એ રીતે રજૂ કરવાનો પ્રયત્ન
કર્યો છે, બરાબર. તો એમાં પણ હાલમાં ઓફર ચાલી રહી છે, એ કોર્સ પણ તમે ખરીદી શકો છો. આ ઉપરાંત જો વાત કરીએ આપણે તો ટેટટાટનો લાઈવ અને રેકોર્ડેડ કોર્સ પણ ટૂંક સમયમાં આવી ગયો છે અને લાઈવ બેચ પણ આપણી શરૂ થઈ ગઈ છે. તો લાઈવ બેચમાં પણ તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે અલગ અલગ જે બ્રાન્ચીસ છે ત્યાં એડમિશન લઈ શકો છો. ઉપરાંત વનરક્ષક અને ફોરેસ્ટ ગાર્ડ, વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ જે છે બીટ ગાર્ડ, એનો પણ લાઈવ કોર્સ ટૂંક સમયમાં તમારી સામે આવી રહ્યો છે. તો બી રેડી. હવે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની અંદર ઓનલાઈન કોર્સ તમે ધડાધડ જોશો, બરાબર છે. તો વનરક્ષક માટેનો પણ પર્ટિક્યુલર એક કોર્સ જે છે એ પર્ટિક્યુલર વનરક્ષક માટે જ અલગથી ડિઝાઇન કરવામાં આવ્યો છે, એ પણ તમે ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન ઉપર જોશો. ઓકે. આ ઉપરાંત યુવા ઉપનિષદ પબ્લિકેશનની તો મારે તમને વાત જ શું કરવી, તમે બધા જાણો જ છો કે શું છે યુવા ઉપનિષદ પબ્લિકેશનની પરિસ્થિતિ. આખા ગુજરાતમાં સૌથી વધારે પુસ્તકોની જો કહેવાય ને કે વેચાણ થતું હોય તો આપણું યુવા ઉપનિષદ ફાઉન્ડેશન છે, કે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલો વિદ્યાર્થી યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકથી દૂર રહી શકતો નથી. એનું કારણ છે એનું કન્ટેન્ટ. તો આવા કન્ટેન્ટ ધરાવતા કહેવાય કે 65 થી પણ વધારે પુસ્તકો, 65 થી પણ વધારે પુસ્તકો તમને માર્કેટમાં અલગ અલગ અવેલેબલ છે. તમે જેની તૈયારી કરી રહ્યા છો, જે વિષયની તૈયારી કરી રહ્યા છો, જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, એ પરીક્ષાને લગતા પુસ્તકો આપણા અઢળક માર્કેટમાં ઉપલબ્ધ છે, એ તમે મેળવી શકો છો. ઓકે. આ ઉપરાંત યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે છે એને તમે યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ જગ્યાએ તમે જઈને ફોલો પણ કરી શકો છો. ઓકે. તો આ વાત કરી આપણે ગુજરાતની ભૂગોળના ઇન્ટ્રોડક્શન લેક્ચરની, કે જેમાં મેં તમને સમજાવ્યું કે કયા ટોપિકને કઈ રીતે સરળ બનાવ્યો છે, કયો ટોપિક કઈ રીતે પરીક્ષામાં પૂછી શકે અને જે ટોપિકને લગતા જે ક્વેશ્ચન છે એ કઈ રીતે બની શકે. સમજાય છે? તો આશા રાખું છું કે આ જે કોર્સ જે છે એને તમે આવકારશો અને તમારા કહેવાય કે મિત્રો, ફ્રેન્ડ સર્કલમાં પણ આ માહિતી પહોંચાડશો કે ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની અંદર ગુજરાતની ભૂગોળનો કોર્સ આવી ગયો છે, બરાબર. તો એ તમે ખરીદી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને કોર્સ પણ તમને પસંદ આવશે. થેન્ક યુ.